तद्विचत्वारिंशोऽध्यायः। श्रीशुक उवाच अथ व्रजन् राजपथेन माधवः स्त्रियगृहीताङ्गविलेपभाजनां विलोक्य कुब्जां युवतीं वराननां पप्रच्छयान्तीं प्रहसन्नसप्रदः का त्वं वरोर्वेतदुहानुलेपनं कस्याङ्गने वा कथयस्य साधुनः देह्यावयोरङ्गविलेपमुत्तमं श्रेयस्ततस्तेन चिरात् भविष्यति। सैरन्ध्रुवाच दास्यं ह्यहं सुन्दरकंससम्मतां त्रिवक्त्रनामाह्यनुलेपकर्मणि मद्भावितं भोजपतेरतिप्रियं विना युवां कोऽन्यस्तमस्तदर्हति। रूपपेशलमाधुर्यहसितालापवीक्षितैः धर्षितात्मा ददौ सान्द्रमुपयोरनुलेपनं ततस्तावङ्करागेण स्ववर्णेतरशोभिना सम्प्राप्तपरभागेन गुल्युत्तानपाणिना प्रगृह्यजुगकेध्यानमुदनीर्मदच्युतः साततर्जुन समायाङ्गी बृहच्छोणिपयोतरा मुकुन्दस्पर्शना सद्यो बभूव प्रमदोत्तमा ततो रूपगुणोदार्य सम्पन्ना प्राह केशवम् उत्तरीयान्तमाकृष्य स्मयन्ती जातपृच्छया एहि वीरगृहं यावनन्नां त्यक्तुमिहोत्सहे त्वयं मथितचित्ताय प्रसीद पुरुषर्षभ। एवं स्त्रिया याच्यमानः कृष्णो रामस्य पश्यतः मुखं वीक्ष्यानुगानां च प्रहसंस्तामुपाचः इष्यामि ते गृहं सुगृः पुंसामादिविकर्षणं साधितार्थो गृहाणां नः पान्थानां त्वं परायणं विसृज्यमाद्यावाण्यां तां प्रजन्मार्गे वणिक्पथैः नानोपायन ताम्बूलसृक्कन्ते साग्रचोर्चितः तद्दर्शनस्मरक्षोभादात्मानं नाविदं स्त्रियः विस्त्रस्तवास्तः कबरबलयालेख्यमूर्तयः ततः पौरान् पृच्छमानो धनुषस्थान्। ओम 8-14 શ્લોક સુધી 45 અધ્યાયમાં હવે કૌચા પર ભગવાન કૃપા કરે છે તેની ધનુષભંગની અને કંસને ગભરામણ થવા પાડી એની કથા કહેવામાં આવશે। શ્રી રૂપદેવ મહારાજ કે છે પરીક્ષિત આ પછી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાની મંડળીના સાથે રાજમાર્ગથી આગળ ચાલ્યા ત્યારે ત્યાં એમણે એક યુવતી સ્ત્રીને જોઈ। એનું મોં તો સુંદર હતું પણ શરીરથી કુબડી હતી। આ તેનું નામ કુબ્જા પડી ગયું હતું। એ પોતાના હાથમાં ચંદનનું પાત્ર લઈને જઈ રહી હતી। ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમ રસનું દાન કરનારા છે। એમણે કુબ્જા પર કૃપા કરવાને માટે હસતા હસતા પૂછ્યું સુંદરી તું કોણ છે? આ ચંદન તારે શું કોઈ રસ્તો જાતે છોકરીને ચારે બાજુ આ ચંદન કોને માટે લઈ જાય છે? એ કલ્યાણી મને સાચું સાચું કહી દે। હા આ ઉત્તમ ચંદન આ અંગરાગ મને આપણે થોડો તું મને આપીશ ને તારું કલ્યાણ થશે તરત જ અને પરમ કલ્યાણ થઈ જશે। બોલ આપવું ને? ઉપટન વગેરે લગાવનારી સૈરંત્રી કુબ્જાએ કહ્યું પરમ એમણે તો સુંદરી કહ્યું કે આ પરમ સુંદર છે। હે પરમ સુંદર હું કંસને પ્રિય દાસી છું। મહારાજ મારો બહુ આદર કરે છે। એટલે એનું એલિવેશન હા પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે કે તમારી હાજરીમાં the other person should feel elevated। આપણી હાજરીમાં સા માણસ એવું થાય કે હું કંઈક છું એનું ગૌરવ વધે। અમાની માનતઃ માન માગીએ એને માન આપીએ। તમે કેટલા મહાન છો તમે કેટલું આ જબરી વસ્તુ પણ અગેન કોઈ એમ કે તમારા વટ છે હા તમારે ચારે બાજુ લોકો સેવા કરે છે। હવે એનાથી આપણે શું માનવું? એ પ્રામાણિકતાથી કહે છે કે તમારું સારું છે આનંદ વ્યક્ત કરે છે કે મને આનંદ છે સારું છે। અથવા કીધું ના તમારી ઈર્ષા કરે તારું પેલા પહેલા કઈ કહેતા હતા તેરી ચલો તો માર ડાલ્યો ક્યાં કાજી કહેશે હો તેરી ચલો તો માર ડાલ્યો એટલે કેમ છે કે તો કે આ તમે પૂછો કેમ છો લે તો કે હું ખોટો છું જેવો છું તારું ચાર તો મારી જ નાખે મને કેમ છો પૂછે તારું શું લૂંટાઈ ગયું તો ખુશી થઈ કે સરસ કેમ છો ભાઈ તમે મજામાં છો ચાર બુદાડે મળે આનંદ થયો મળે તો પણ આ બધી વસ્તુ જુઓ કે સબ્જેક્ટિવ બની શકતી હોય છે ને કોઈ માણસ પ્રેમથી કશું પૂછે પ્રેમથી કશું કે અને માનો કે ઈર્ષાથી કે તો એ શું હવે જે કે આપણે જો એને પ્રેમથી લઈશું તો આપણે સુખી થઈશું આપણે એવું માની કે ઈર્ષા કરીએ તો દુઃખી થઈ મરી જઈશું આપણે કે પેલો આમ કરે પેલો પેલો કરે છે
અહીં કુબ્જાની મશ્કરી કરી ભગવાને કે શું સુંદરી કહેવાથી શું થાય? સુંદરી નહોતી, એક ત્રિવક્રા હતી, એનું નામ ત્રિવક્રા હતું, 3 જગ્યાએ વળેલી હતી. સુંદરી કઈ ભગવાને અપમાન કર્યું ના કહેવાય એનું? મશ્કરી કરી કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. કુબ્જાને એવું ના લાગે, ખુશ થઈ ગઈ, બીજું સુંદરી કઈ, બસ. એટલે એને સારું લાગ્યું. હવે એમ કે મને મશ્કરી કરી તો મોડું ચડાવીને અમે પેલા આગળ તો અભિનો અનુભવ છે એટલે ના તો ના પડાત, પણ દુઃખી દુઃખી તો થઈ જ ને કે એક તો મારું અપમાન તો કર્યું અને પાછું ઉપરથી મને ચંદન માંગે છે. એટલે સામે, હે પરમ સુંદર, હું કૌશની પ્રિય દાસી છું, મહારાજ મારો બહુ આદર કરે છે, મારું નામ ત્રિવક્રા કુબ્જા છે, એમને હું ચંદન, એમને ત્યાં હું ચંદન અંગરાગ લગાવવાનું કામ કરું છું. મહારાજ દ્વારા તૈયાર કરેલું ચંદન અને અંગરાગ ભોજરાજ કંસને બહુ સારું લાગે છે, પણ આ બંનેથી વધારે આ ચંદનના ઉત્તમ પાત્ર કોઈ છે જ નહીં. કોઈ કંસનું ચંદન અહીં અપાય કોઈ દાડો? પણ જો ધીસ ઇઝ ધ આ હું તો કહું છું કે કુબ્જાને પ્રેમ ના પણ હોય ને તો એ પ્રેક્ટિકલ છે, નાપણની વાત છે કે નહીં આપું તે મારી લઈ દેવાનો છે, તો એના કરતા હસ્તે મળે આપવામાં શું જાય છે? તો બીનો અનુભવ સાચો જ છે ને, માંગીને આપી દેવાનું. એટલા માટે પણ આપવું જોઈએ. અને કાં તો સુંદરી કઈને આદર કર્યો માટે પછી સુંદરનો આદર કરવો જ પડે એટલે આપવું જોઈએ. ભગવાનના સૌંદર્ય, સુકુમારતા, રસિકતા, મંદ હાસ્ય, પ્રેમાલાપ અને ચારુ ચિત્તમાંથી કુબ્જાનું મન હાથથી નીકળી ગયું હતું અને ભગવાન પોતાનું હૃદયનો ઉચ્છાવર કરી નાખ્યું અને બંને ભાઈઓને સુંદર અને ગાઢો અંગરાગ ચાટો પાણી જેવો નહીં આપી દીધો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શ્યામ સુંદર શરીર ઉપર પીળા રંગનો અને બલરામજી પોતાના ગોરા શરીર ઉપર લાલ રંગનો અંગરાગ લગાવ્યો. બંને મેચિંગ વાળો કરે. હા, પાછો શરીરમાં કયો રંગ શોભશે એમ જોઈ પછી પસંદ કરીને રંગ લગાડે. અને નાભીથી ઉપરના ભાગમાં અંદરંજિત થઈને અત્યંત સુશોભિત, કારણ કે લોકો પેલા છૂટા છૂટા કપડા જ પહેરતા હોય, બધું ખુલ્લું જ હોય, એટલે ચારે બાજુ લપેડી કઈ તકલીફ ના પડે. ભગવાન શ્રી કૃષ્ણ કુબ્જા પર બહુ પ્રસન્ન થઈ ગયા. એમણે પોતાના દર્શનનો પ્રત્યક્ષ ફળ બતાવવાને માટે 3 જગ્યાએથી વાંકી પણ સુંદર મુખવાળી કુબ્જાને સિદ્ધિ કરવાનો વિચાર કર્યો. કેમ એવું કર્યું? જેથી લોકો જોઈ શકે કે મારા પક્ષમાં જે આવે છે અને મારા દર્શન જે કરે છે, જે મારી સેવા કરે છે, એમાં શું ફળ મળે છે. બરાબર? જો આ ફળ મળ્યું, પેલા બધા તો પુણ્ય ભગવાનના દર્શન તો દૂરનું છે ને, આ સિદ્ધ પ્રત્યક્ષ ફળ મળે તો લોકોને સમજ પડે કોના પક્ષમાં જવું છે, કંસના કે કૃષ્ણના? તો કૃષ્ણના પક્ષમાં જઈશું તો કુબ્જા જેવું ફળ મળશે આપણને. બધું માગું છું સીધું કરી દે ભગવાન, શું કરવું છે? એટલે આવું કઈક કરે તો લોકો પછી પક્ષ એવું બધું કરવું પડે ભાઈ, ચમત્કાર વગર નમસ્કાર ના થાય. એટલે ભગવાને વિચાર કર્યો કે આપણે સિદ્ધિ કરી દેવી. શું કર્યું ભગવાને? પોતાના ચરણોથી કુબ્જાના પગના બંને પંચા દબાવ્યા, હાથ ઊંચા કરીને 2 આંગળીઓ એની દાઢીમાં લગાડી અને શરીરને જરાક ઊંચક્યું. ઊંચકાતા જ એના અંગ બધા સીધા ને સમાન. એટલે જો પેલી વસ્તુ હોય ને, આ પેન્સિલ ધારો કે તૂટી જાય કે વળી જાય તો કેવી પછી આમ બાકી થાય તો આને નાની કરવી હોય, ધારો કે અને આટલી નાની કરીએ અને વળી શકે એવી વસ્તુ હોય, આ વસ્તુ વળી શકે એવી હોય, આટલી લાંબી છે, હવે નાની તો આમ થઈ જાય તો નાની થાય, બરાબર ને? પછી ખેંચ એટલે સીધી થઈ જાય. એટલે વળેલી ક્યારે હોય કે જ્યારે એ આમ નાની થઈ ગઈ એટલે વળેલી હોય. પણ જરા જોરથી ખેંચી, અહીં પકડ નહીં પકડ, પછી આમ ખેંચીએ સીધી થઈ જાય. એટલે કુબ્જાને આવી હતી 3 જગ્યાએ વાંકી. આ તો 1 ને 2 થયા, પણ 3 જગ્યાએ વાંકી હતી કુબ્જા. પછી પગ પર પગ મૂક્યો અને દાઢી પર હાથ મૂક્યો અને જે જોર કરીને ખેંચી તો કુબ્જા સીધી થઈ ગઈ. એટલે કેવી રીતે કર્યું એ બતાવીશ બરોબર, એક્ઝેક્ટલી. જબરો ફોટો છે. કુબ્જાની દાઢી પર હાથ રાખ્યો છે, પછી પગ પર પગ મૂક્યો છે અને પછી જે આમ જોર કરીને ખેંચ્યું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પોઝિટિવ લાગવા માંડી. ભલે કોઈનો પ્રીતિ ન હોય, કૌશલ્ય જગ્યાએ કૃષ્ણને પ્રેમ થાય ને તો ના થાય નહીં. જુઓ શું સરસ છે.
સિવેલા કપડા આવી ગયા કૃષ્ણને, ભગવાને સિવેલા કપડા પહેર્યા છે. નારાયણ 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 નારાયણ. ઉંચકાતા જેના બધા અંગો સીધા અને સમાન થઈ ગયા. પ્રેમ અને મુક્તિના દાતા ભગવાનના સ્પર્શથી તત્કાળ વિશાળ નિતંબ અને પીન પયોધર યુક્ત ઉત્તમ યુવતી બની ગઈ. એ જ ક્ષણે અહીં કહે છે ભાઈ સ્ત્રીનો સત્કાર જોઈ વિચારીને કરવો જોઈએ. જન સમુદાય, ગ્વાલ બાનો, બલરામજી બધાની સામે જ કુબજાએ શ્રી કૃષ્ણ ઉત્તરીય પકડ્યું. કૃષ્ણને તો પોષાયો હતો એટલે વાંધો નહોતો, પણ બીજા કશે પ્રેમ કરવા જાઓ તો લોકોની વચમાં જ બીજા આબરૂ બગાડશે. એ ક્ષણે કુબજા રૂપ ગુણ અવતારતાથી સંપન્ન થઈ ગઈ. એના મનમાં ભગવાનના મિલનની કામના જાગી ઉઠી. એણે એમનો દુપટ્ટાનો કિનારો પકડી લીધો અને સ્મિત કરતા કહ્યું, હે વીર શિરોમણી, ચાલો આપણે ઘેર જઈએ. હવે આપને છોડી શકો એમ નથી, કારણ કે આપે મારા ચિત્તને મથી નાખ્યું છે. પુરુષોત્તમ, હું દાસી પર પ્રસન્ન થઈ જાઉં. ત્યારે બલરામજીની સામે જ કુબજાએ આ પ્રકારે પ્રાર્થના કરી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સાથી ગ્વાલ બાલુના મોઢાની સામે જોતા જોતા હસીને કહેવા લાગ્યા, સુંદરી, તારું ઘર સંસારી લોકોને માટે પોતાની માનસિક વ્યાધિ મટાડવાનું સાધન છે. શંકા નથી, સાચી જ વાત છે. હું મારું કામ પૂરું કરીને અવશ્ય આવીશ તારે ઘેર. અમારા જેવા ઘર વગરના મુસાફરો માટે તારા જેવા ઘરવાળો તો આશરો છે. મારો આશરો ક્યાં છે? મારે કોઈ ઘર બાર તો છે જ નહીં. એટલે આ મારું કામ પતે ને જરા પેલા મામાની ખબર નહીં લઉં, પછી તારે ઘેર જઈશ, ક્યાં જવાનું છું? ચોક્કસ આવીશ. આ પ્રકારે મીઠી મીઠી વાતો કરીને ભગવાન શ્રી કૃષ્ણની વિદાય કરી. જ્યારે એ વેપારીઓના બજારમાં પહોંચ્યા ત્યારે વેપારીઓએ એમના અને બલરામજીને પાન, ફૂલોના હાર, ચંદન જાતની ભેટ ઉપહારોથી પૂજન કર્યા. એમને દર્શન માત્ર સ્ત્રીઓના હૃદયમાં પ્રેમનો આવેગ, મિલનની આકાંક્ષા જાગી ઉઠતી હતી. એટલે સુધી કે એમને પોતાના શરીરનું ભાન નહોતું રહેતું. એમના વસ્ત્ર, માથાના ચોટલા કે અંબોડા અને કંગણ ઢીલા પડી જતા હતા. એ ચિત્રમાં લખેલી મૂર્તિઓ જેવી જેમને ત્યાં ઉભી રહી જતી હતી. હવે વાંચવાનું છે 15મા શ્લોકથી. એટલે કુબજાનું કામ પૂરું થયું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. 15મા શ્લોકથી. ततः पौरान् पृच्छमानो धनुषस्थानमच्युतः तस्मिन् प्रविष्टो ददृशे तनुरेन्द्रविवाद्भुतं पुरुषैर्बहुभिर्गुप्तमर्चितं परमर्थिमत पाल्यमाणोर्भिः कृष्णः प्रसह्य तनुरागदे करेण वामेन सलीलमधृतं सज्जं च कृत्वा निमिषेण पश्यतां तृणां विकृष्य प्रबभञ्च बध्यतः यथेक्षुदण्डं मदकर्युरुक्रमः धनुषो बज्यमानस्य शब्दं कम्रोधसी दिशः कृष्णनामवृतो गोपैपुराच्छकटमे यतुः गोप्यो मुकुन्द विगमे विरहातुरायाः आशासता शिशुरुता मधुपुर्यभुवन् सम्पश्यतां पुरुषभूषणगात्रलक्ष्मीं इत्वेतरानुगजतश्च किमेयनं श्रीः अवनिकाङ्कर्युगलो भुक्त्वा क्षीरोपसेचनम् ऊषतुस्तां वृखं रात्रिं ज्ञात्वा कंसचिकीर्षितं कंसस्तु तनुशोभङ्गं रक्षिणां सबलाय च पदं निश्यम्य गोविन्दनामं कीर्तितं परं दीर्घप्रजाकरो भीतो दुर्निमित्तानि दुर्मतिः बहुन्यज्येष्टो भयथा मृत्योर्दौत्यकराणि च दर्शनं स्वशिरसः प्रतिरूपे च सत्यपि असत्यपि द्वितीय च त्रैरूप्यं ज्योतिषां तथा छिद्रप्रतीतिश्छायायां प्राणकोशानुपश्रुतिः स्वर्णप्रतीतिर्वृक्षेषु सपदानामदर्शनं स्वप्ने प्रेतपरिष्वङ्गः करयानं विषादनं यायानलदमाण्डैकस्तैलाभ्यक्तो दिगम्बरः अन्यानि चित्तं भूतानि स्वप्नजागरितानि च पश्यन् मरणसत्रस्तो निद्रां लेभेन चिन्तयान्
विष्टायामिषि कौरव्य सूर्ये चाद्य समुत्थिते कारयामास वैकंसो मल्लक्रीडा महोत्सवम् आनर्षः पुरुषारङ्गं तुर्यप्रेर्यश्च जग्निरे लङ्कृतास्रग्भिः पताका चैलतोरणैः तेषु पौरा जानपद ब्रह्मक्षत्रपुरोगमाः यथोपजोषं विविशुः राजानश्च कृतासनाः कंसः परिवृतो मध्ये राजमञ्चोपाविशत मण्डलेश्वर मध्यस्थ हृदयेन विधूयताम् वाद्यमानेषु तुर्येषु मल्लतालोत्तरेषु च मल्लासलङ्कृता द्रुप्ता सोपाध्याय समाविशन् चाणूरो मुष्टिकः कूटः शतस्तोषल एव च त आसेदुरुपस्थानं वल्गुवाद्यप्रहर्षिताः नन्दगोपादयो गोपा भोजराजसमाहुताः निवेदितोपायनास्ते एकस्मिन् मञ्च आविशन् ॐ। આ પછી ભગવાન શ્રી કૃષ્ણ પૂર્વાસ્ય પાસેથી ધનુષ્યનું સ્થાન પૂછતા પૂછતા રંગશાળા પહોંચ્યા અને ત્યાં એમણે ઇન્દ્રધનુષ જેવું સુંદર અદ્ભુત ધનુષ જોયું. એ ધનુષમાં બહુ બધું ધન લગાવેલું હતું, અનેક બહુમૂલ્ય અલંકારોથી એને સજાવેલું હતું. એની ખૂબ પૂજા કરવામાં આવી હતી અને બહુ બધા સૈનિકોની રક્ષા કરી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે રક્ષકો રોકવા છતાં પણ ધનુષ્યને બળાત ઉઠાવી લીધું. એમણે બધાને દેખતા દેખતા ધનુષ્યને ડાબા હાથે ઉંચક્યું, એને પર દોરી ચડાવી એક ક્ષણમાં જ ખેંચીને વચ્ચોવચથી એ પ્રકારે બે ટુકડા કરી નાખ્યા છે. બહુ બળવાન મતવાલા હાથે રમતમાં શેરડીને તોડી નાખે. જે ધનુષ ભંગનો યજ્ઞ રાખ્યો હતો, ધનુષનું ઉદઘાટન કરતા પહેલા ધનુષ પર તોડી કાઢ્યું. ધનુષ્ય જ્યારે તૂટ્યું તેના શુદ્ધથી આકાશ પૃથ્વીની દિશા ઉભરાઈ ગઈ. એ સાંભળીને કંસ પણ ભયભીત થઈ ગયો. હવે ધનુષના રક્ષક આત્તા અસુર પોતાના સહાયકો સાથે બહુ બગડ્યા. એ ભગવાન શ્રી કૃષ્ણને ઘેરીને ઉભા થઈ ગયા અને એમણે પકડી લેવાની ઈચ્છાથી બૂમો પાડ્યો, પકડો પકડો બાંધો, જો જતો ના દોડી ના જાય. એનો દુષ્ટ અભિપ્રાય જાણીને બલરામજીને કૃષ્ણ પણ જરા ક્રોધિત થઈ ગયા અને ધનુષના ટુકડાઓને ઉઠાવીને એના વડે જ બધાનું કામ પૂરું કરી નાખ્યું. એને પેલું તોડના પડેલા ને કટકા મારે સામાતા જ પાછા સમજો છો તમારા મનમાં પકડવા છે, મને ખબર લઈ નાખી, બધાને પૂરા કરી નાખી. પેલા કટકા ધનુષના પડ્યા એના વડે જ પતાવી કાઢ્યા. એ ધનુષખંડોથી જ એમણે અસુરની સહાયતાથી મોકલેલી કંસની આખી સેનાનો સંહાર કરી નાખ્યો. આ પછી યજ્ઞશાળાના મુખ્ય દ્વારથી થઈને બહાર નીકળ્યા. એવું છાનામાના બીજેથી નીકળવાની જરૂર છે. મુખ્ય દ્વારથી બહાર નીકળ્યા. બહુ આનંદથી મથુરા પરની શોભા જોતા વિચરણ કરવા લાગ્યા. નગરવાસીઓ જયારે બંને ભાઈઓના આ અદભુત પરાક્રમની વાત સાંભળી ત્યારે એમના તેજ સાહસ અને અનુપમ રૂપને જોયું. નક્કી કરી નાખ્યું કે માનો કે આ બંને દેવતાઓ કોઈ શ્રેષ્ઠ દેવતાઓ છે. આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી પૂરી સ્વતંત્રતાથી મથુરા પર વિચરણ કરવા લાગ્યા. જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે બંને ભાઈઓ ગ્વાલ બારોથી ઘેરાયેલા બંને ભાઈઓ નગર નહીં પણ ગ્વાલ બારોથી ઘેરાયેલા બંને ભાઈઓ નગરથી બહાર પોતાના નગર ઉતારા પર જ્યાં ગાડા હતા ત્યાં પાછા આવ્યા. ત્રણેય લોકોના મોટા મોટા દેવતાઓ ઈચ્છતા હતા કે લક્ષ્મી અમને મળે, પણ લક્ષ્મીએ સર્વનો પરિત્યાગ કર્યો અને તેની ઈચ્છા રાખતા જ નહોતા. એ ભગવાનનું વરણ કર્યું. એમણે સદાને માટે પોતાનું નિવાસસ્થાન બનાવે ભગવાનને. મથુરાવાસી એ પુરુષ ભૂષણ ભગવાન શ્રી કૃષ્ણના અંગના સૌંદર્યને જોઈ રહ્યા હતા. એમનું કેટલું સૌભાગ્ય છે. વ્રજમાં ભગવાનની યાત્રાના સમયે ગોપીઓ વિરહાતુર થઈને મથુરાવાસીઓના સંબંધમાં જે વાતો કહી હતી એ બધી અક્ષરશઃ સાચી પડી. ખરેખર એ પરમાનંદમાં મગ્ન થઈ ગયા. પછી હાથ પગ ધોઈને શ્રી કૃષ્ણ બલરામજી દૂધમાં બનાવેલા ખીરોગીર પદાર્થોનું ભોજન કરવા લાગ્યા અને કંસને આગળ શું કરવા લાગે છે એનો પ્લાન શું છે, આયોજન શું છે વિશે વાતની ખબર મેળવીને રાત્રે આરામથી સૂઈ ગયા. તો જો આમ તો બધા ગોવાણીઓ હતા, યજ્ઞ વૈદના સંસ્કાર પણ થયા નહોતા, છતાં હાથ પગ ધોયા વગર ખાતા પીતા નહોતા. મર્યાદા છે અને ભગવાન એનું પાલન કરે છે. ભગવાન તો ગોવાળિયાના છોકરા છે. જનોય તો હજુ હવે થવાનું છે, કાલે થશે જનોય, પરંતુ લગ્ન થશે. પણ છતાંય એ સંસ્કાર એટલા છે એમને હાથ પગ ધોઈને ખાવા બેસવાનું. જયારે કંસે સાંભળ્યું કે શ્રી કૃષ્ણ બલરામે ધનુષ્યને તોડી નાખ્યું છે, રક્ષકો તથા એમની સહાયતા માટે મોકલેલી સેનાનો સંહાર કરી નાખ્યો છે, ત્યારે આ બધું એમને માટે કેવળ એક રમતની વાતો જ હતી. આથી એને એમાં કોઈ શ્રમ કે કઠિનાઈ નથી પડી. ત્યારે બહુ ડરી ગયો. એ દુર્બુદ્ધિ મોડે સુધી ઊંઘ જ ના આવી. જાગ્રત અવસ્થામાં અને સ્વપ્નમાં પણ એને બહુ બધા અપશુકન થવા લાગ્યા જેના મૃત્યુના સૂચક હતા. આ બધા હવે મૃત્યુ જેનું નજીક આવ્યું છે એના બધા ચિહ્નો હોય છે. એક જાગ્રત અવસ્થામાં એમણે જોયું કે
જળ કે દર્પણમાં એટલે આને રોજ રોજ જોવાનું કે દેખાય છે કે નહીં, દેખાય છે કે નહીં. એમાં કઈ પડવાની જરૂર નથી, જે થવાનું છે તો થશે. કારણ કે આખા ભાગવતમાં યાદ કેટલું રાખવાનું, યાદ રાખવાનું કે મરણ ચિહ્ન કર્યું હતું એ મને એવું થયું કાલે, નક્કી હવે તમારી તૈયારી જ છે. જાગ્રતમાં કે જાગ્રત અવસ્થામાં એને જોયું કે જળ કે દર્પણમાં શરીરનો પડછાયો પડે છે, પણ પડછાયાને માથું નથી. બરાબર? પછી રોજ આ સમજવાનું કે માથું દેખાય છે કે નહીં, માથું દેખાય છે કે નહીં. આંગળી વગેરેની આડ ન હોવા છતાં પણ ચંદ્રમાં તારા અને દીપકની જ્યોતિ બબ્બે દેખાય છે. આમ આંગળી રાખીએ તો બે ચંદ્ર દેખાય, પણ ના રાખીએ તો બે દેખાય, તો જાણવું કે આવ્યું. છાયામાં પડછાયામાં છેદ પડેલો દેખાય, અને કાનમાં આંગળી નાખીએ તો અને સાંભળવા માંગીએ તો પણ અંદર બંધ કરીએ તો અંદર સંભળાવું એવું સંભળાતું હોય છે. એવું કરીએ તો ના સંભળાય, તો જાણવું કે હવે તૈયારી છે. એટલું જ નહીં, પણ શું થાય તો કેટલા મહિનામાં કેટલા દિવસ, પણ ડોંગરી મહારાજ બધું વિસ્તારથી કહે છે કે અમુક થાય તો આટલા દિવસમાં, અમુક થાય તો આટલા મહિનામાં, એ બધું છે. મને યાદ નથી, બધા આવે બીજા પુરાણોમાં ડોંગરી મહારાજ લખ્યું છે બધું. કાનમાં આંગળી નાખીએ ને સાંભળતા પ્રયત્ન કરવા છતાં પણ ઘૂઘુ શબ્દ ના સંભળાય, વૃક્ષો સોનેરી દેખાય, અને રેતીમાં કે કીચડમાં પોતાના પગના ચિહ્નો ના દેખાય. કૌશો સ્વપ્ન અવસ્થામાં જોયું કે પ્રેતો જાણે ભાઈબંધી કરી રહ્યો છે, એમને ભેટી રહ્યો છે, ગધેડા પર ચડીને વિષ ખાઈ ચાલે છે અને વિષ ખાઈ રહ્યો છે. આખું શરીરનો તેલથી તર છે, ગળામાં જપાકોસમ જાસૂદની માળા છે, અને નગ્ન થઈને એ ક્યાંક જઈ રહ્યો છે. સ્વપ્ન જાગ્રત અવસ્થામાં આ પ્રકારના બીજા પણ ઘણા બધા અપશુકનો દેખાયા. એને ખબર કે આ શુકન કે અપશુકન પાસે એટલું જ્ઞાન હતું એને કારણે બહુ ચિંતા થઈ ગઈ, મૃત્યુથી ડરી ગયો અને એને ઊંઘ જ ના આવી. પરીક્ષિત રાત વીતી ગઈ અને સૂર્યનારાયણ પૂર્વ સમુદ્રથી ઉપર ઉઠ્યા. પ્રાતઃકાળ ચતુર્દશી, આ 14ની વાત છે. ચતુર્દશીના દિવસે સૂર્યનારાયણ પૂર્વ સમુદ્રથી ઉપર ઉઠ્યા ત્યારે રાજા કંસે મલ્લ ક્રીડાનો મહોત્સવ પ્રારંભ કરાવ્યો. રાજ કર્મચારીઓ રંગભૂમિને સારી પેટે સજાવી, તુરહી ભેરી વગેરે વાજા વાગવા લાગ્યા. આપણે નહીં વગાડવાના, તો કંસના પક્ષમાં આપણે નથી, કૃષ્ણના પક્ષમાં છે. કંસ વગાડે વાજા આપણે વગાડાય ના, સીધી વાત છે, ના વગાડાય. તો કંસ વગાડે છે, આપણે નહીં વગાડવાના. મરે ને બોલાય પીઠ પછી આપણે વગાડવાનું, અત્યારે નહીં વગાડવાનું. રંગ સજાવી, તુરહી ભેગરી વગેરે વાજા વાગવા લાગ્યા. લોકોને બેસવાના મંચ, ફૂલોના ગજરા, ઝંડિયા, વસ્ત્રોને બંધન માટે સજાવવામાં આવ્યા. અને બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે નાગરિકો અને ગ્રામવાસી પોતાના યથાસ્થાને બેસી ગયા. રાજા લોકો પણ પોતપોતાના નિશ્ચિત સ્થાન પર જઈને બેસી ગયા. રાજા કંસ પોતાના મંત્રીઓ સાથે અને મંડલેશ્વરોને સાથે વચ્ચે સૌથી ઊંચા સિંહાસન પર જઈને બેઠો. એ સમયે પણ અપશુકનોને કારણે અંદર તો ગભરાટ એવો વિક્ષિપ્ત હતો કે શું બેસો કે આમ જુએ ભાગા મારે, એ હમણાં કંઈક થશે, હમણાં કંઈક થશે. ઊંચા સિંહાસન પર બેસે તો ગયો, પણ અંદરથી અત્યંત ક્ષુબ્ધ થયેલો હતો. ત્યારે પહેલવાનોના ઠાર ઠોકવા, પેલા આમ કરીને અવાજ કરે ને, ઠાર ઠોકવા, પગ ઉપર હાથ ઉપર ઠોકવાની સાથે જ વાજા વાગવા લાગ્યા. અને ગરબીલા પહેલવાનો ખૂબ સજી ધજીને પોતપોતાના ઉસ્તાદોની સાથે અખાડામાં ઉતર્યા. ચાણોર, મુષ્ટિ, કુટસર અને તોસર વગેરે પ્રધાન પહેલવાનો બાજાઓ અને સુમધુર ધ્વનિથી ઉત્સાહિત થઈને અખાડામાં આવીને બેસી ગયા. એ સમયે ભોજરાજ કંસે નંદ વગેરે ગોપોને બોલાવડાવ્યા. એ લોકોને આવ્યા ત્યારે એમણે ચાચરની ભેટો આપી અને જઈને પછી પોતે એક મંચ પર બેસી ગયા. શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંધે પૂર્વાર્ધે મધ્યરંગો વર્ણનમ નામ દ્વિચત્વારિંશોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. त्रिचत्वारिंशोऽध्यायः. श्रीशुक उवाच अथ कृष्णश्च रामश्च कृतशौचौ परन्तप
मल्लदन्तुभिर्घोषं श्रुत्वा नष्टमुपयतुः रङ्गद्वारं समासाद्य तस्मिन्नागमवस्थितम् अपश्यद्वलयापीडं कृष्णं वष्टप्रचोदितं बद्ध्वा परिकरं शौरिसमुह्य कुटिलानकान् उवाच हस्तिपम्पा च मेघनादगभीरया अम्बष्ठाम्बष्टमार्गं नो देहप्रक्रमन्नाचिरं नो चेत् सकुञ्जरं पाद्य नयामि यमसाधनम् एवं निर्वर्तितोऽम्बष्टः कुपितं गजं चोदयामास कृष्णाय कालात्मकयमोपमम् करीन्द्रस्तमभिधृत्य करेण तरसा गृहीत कराद्विगलितः सोमं निहत्याङ्घ्रिविश्वलिष्यत संवृद्धस्तम चक्षाणो प्राणदृष्टिस्य केशवं परामृशत्पुष्करेण सप्रसह्य विनिर्गतः पुच्छिप्रगृह्याति बलं धनुषः पञ्चविंशतिं विचकर्ष यथा नागं सुपर्णैव लीलया सपर्यावर्तमानेन सभ्यदक्षिणतोच्युतः बभ्राम्यमाणेन गोवत्सेनैव बालकः ततो विमुखमुद्येत्य पाणिना हिन्दिवारणं प्रातरान् पातयामास स्पृश्यमानं पदे पदे सदावं क्रीडया भूमौ पतित्वा सह सुस्थितः तं मत्वा लक्षितिं सविक्रमे प्रतिहते कुञ्जरेन्द्रोद्यमर्षितः चोद्यमानो महामात्रे पृष्ठमप्यग्रवदृदृशा तमापतन्तमासाद्य भगवान् मधुसूदनः निगुणिपाणिना हस्तं पातयामास भूतले पतितस्य पदाक्रम्य मृगेन्द्र इव लीलया दन्तमुत्पाटतेनैवमस्तिमांश्चाहरध्वरिः मृतकं दिवमुत्सृज्य दन्तपाणिसमाविशत हंसन्यस्तविषाणोऽश्रुं मदबिन्दुभिरङ्कितः विरुडस्वेदकणिकावदनाम्बुरुहो बभौ मृतौ गोपैः कतिपयन् ऐसे 16 વાક્ય રાખે 15 વાંચી લઈએ. નારાયણ 43 અધ્યાયમાં હવે કોવલ્યાપીઠનો ઉદ્ધાર અખાડામાં ભગવાનનો પ્રવેશની કથા કહેવામાં આવશે. શ્રીયુક્તજી મહારાજ કહે છે કામક્રોધાદી શત્રુને પરાજિત કરનારા પરીક્ષિત હવે શ્રી કૃષ્ણ અને બલરામ પણ સ્નાનથી નિત્યકર્મથી નિવૃત્ત થઈને દંકના અનુરૂપ નગારાનો ધ્વનિ સાંભળીને રંગભૂમિ જોવા માટે નીકળ્યા. ભગવાન શ્રી કૃષ્ણ રંગભૂમિના દરવાજે પહોંચીને જોયું કે ત્યાં મહાવતની પ્રેરણાથી કોવલ્યાપીઠ નામનો હાથી ઉભેલો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની કમર કસી લીધીને માકડિયાવાળની લટો ભેગી કરી લીધી. આમ બધું ઝૂલમાં લટકતા હતા લડવાનું થોડું ફાવે ભેગું કરીને વાળીને પછી આમ સરખું કર્યું ખરું અને મેઘ સમાન ગંભીર વાણીથી મહાવતને પડકારતા કહ્યું મહાવત એ મહાવત રસ્તા જવાનો ખસી જા મારા માર્ગમાંથી. નથી સાંભળતો બહાર ના કરીશ. હજુ નથી સાંભળતો હાથી સાથે હમણાં તને યમરાજાને ઘરે પહોંચાડીશ. કહ્યું ના પછી એવું ના થાય મને કહ્યું નહોતું તને પહેલા પછી ખસ ના ખસે તો પછી મારો ગુનો નથી તો પછી તો તને બતાવી દઈશ. ભગવાન શ્રી કૃષ્ણ મહાવતને જયારે આ પ્રકારે ધમકાવ્યો ત્યારે ક્રોધથી તમતમી ઉઠ્યો અને કાળ મૃત્યુની યમરાજ સમાન અત્યંત ભયંકર કોવલ્યાપીઠ હાથીને અંકુશના મારથી ક્રુદ્ધ કર્યો. શ્રી કૃષ્ણ તરફ એને આગળ વધારી આપ્યો. કોવલ્યાપીઠે ભગવાનની અને તરફ આક્રમણ કરીને બહુ તેજ ઝડપથી સૂંઢમાં રપેલી લીધા પણ ભગવાન શ્રી કૃષ્ણ સૂંઢની બહાર સરકી આવ્યા એટલે જોરથી મુક્કો મારીને એના પગની વસવાજીનું ભારે છુપાવી ગયા. બરાબર આવડો મોટો હાથી ચારે બાજુ તમે પગની નીચે શી ખબર પડે પગની નીચે શું છે. 4 પગની વચ્ચે એક તરફ મુક્કો માર્યો પેલો ઝૂંઢમાં પકડવા ગયો એટલે સૂંઢ એને ગોળ ગોળ ફેરવી તો એને પકડાઈ ગયો તો પેલો બહાર નીકળી ગયો. નીકળ્યો તો નીકળ્યો અને પછી 4 પગની વચ્ચે જીરો પર રહી ગયો. પેલો ફાંફા માર્યા જ કરે ક્યાં મળે. એ હાથીની સામે પેલા જો લડતા ફાવે પછી સંતાઈ જાય તો લડતા ના ફાવે. પોતાની સામે ન જોઈને કોવલ્યાપીઠને બહુ ગુસ્સો ચડ્યો. એને સૂંઘીને ભગવાનને સૂંઢથી શોધી કાઢ્યા. બરાબર દરેકને પોતપોતાની રીત છે કેવી રીતે પોતાનો ખોરાક કે શિકાર શોધી કાઢવો. સૂંઢથી સૂંઘીને શોધી કાઢ્યા અને પકડ્યા પણ બળપૂર્વક એમણે પોતાની જાતે છોડાવી લીધા. આ પછી ભગવાન અને બળવાન હાથીને પૂંછડી પકડીને ખેલમાં એને 100 હાથ સુધી ખેંચીને પાછળ ખેંચી લાવ્યા. ગરુડ જેમ સાપને ખેંચી લાવે છે. જે પ્રકારે ફરતો વાછરડાની સાથે બાળક ફરતો રહે છે. નાનો બાળક હોય ને પેલું નાનું વાછરડું હોય પૂંછડું પકડીને વાછરડું દોડે ગોળ ગોળ તો છોકરું ગોળ ગોળ દોડે એની જોડે જોડે. એવી રીતે કોવલ્યાપીઠ હાથીની પૂંછડી પકડીને એને ફેરવવાની રમત કરવા લાગ્યા. જ્યારે એને જમણી બાજુ ફેરવીને પકડવા ચાહતા તો ડાબી બાજુ આવી જતા. એટલે પેલો હાથી આવડું એનું શરીર આવડું મોટું એને ફરતા આમ લાંબ આવડો મોટો ફરે પેલો ફરતી નાખતી આમ આવી જાય એટલે એને લાગે નથી અહીંયા પછી ખબર પડે કે નથી એટલે પાછા આમથી ફરતો ફરતા 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 આવા જ આવે તો આમ ઘૂસી ગયો હોય.
એટલે ડાબી ને જમણી બાજુ એને કેટલી બધી વાર ફેરો કર્યો. આ પછી હાથીની સામે આવીને એમણે એક જોરથી મુક્કો જમાવી દીધો અને એને પાડવાને માટે એ પ્રકારે સામેથી ભાગવા લાગ્યા, જાણે કે હમણાં સ્પર્શ કરી લેશે. ભગવાન શ્રી કૃષ્ણ દોડતા એકવાર રમતરોજના પૃથ્વી પર પડી જવાનો અભિનય પણ કર્યો અને તાત્કાલિક ત્યાંથી ઉઠીને ઉભા થઈ ગયા. એ સમયે હાથી ક્રોધથી તમતમી ઉઠ્યો. એ સમજ્યો કે પડ્યા અને બહુ જોરથી પોતાનો દાંત ધરતી પર માર્યો. પેલો ઉઠી ગયો, દાંત ધરતી પર બેસી ગયો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો ભગવાન યુદ્ધ કરે છે ને, આપણે ભગવાનને પ્રેરિત કરે, ઉત્સાહિત કરવાના હોય ને. યુદ્ધ કરવા બંને પક્ષવાળા પોતપોતાના જય હો બંને જણ પોતપોતાના પક્ષને એન્કરેજ કરતા હોય. આપણે કૃષ્ણ ભગવાનના પક્ષમાં છીએ ને, પછી યુદ્ધ કરતા હોય તો આપણે એમને પ્રેરણા નહીં આપવાની. આપણે જેટલું જોરથી જય બોલીએ ને તો ભગવાનને પ્રેરણા વધારે મળે. તો હાથી જલ્દી મરી જાય તો ભગવાનને તકલીફ ઓછી પડે ને. બરાબર છે? શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જાણે હમણાં સ્પર્શ કરી લેશે. ભગવાન શ્રી કૃષ્ણ પડવાનો અભિનય કરી દાંતો ધરતી પર માર્યા. કોલાપીડનું આક્રમણ વ્યર્થ ગયું ત્યારે વધારે ખીજાઈ ગયો. મહાવતારની પ્રેરણાથી ક્રુદ્ધ થઈને ભગવાન શ્રી કૃષ્ણ પર તૂટી પડ્યો. ભગવાન મધુસૂદને જ્યારે એને પોતાના તરફ ધસી આવતો જોયો ત્યારે એની પાસે ગયા અને પોતાના એક જ હાથથી એની સૂંઢ પકડીને એને ધરતી પર ફેંક્યો. એ પડ્યો ત્યારે ભગવાન સિંહ સમાન રમતમાં એના પગોથી દબાવી દીધો અને એના દાંત ઉખાડી કાઢ્યા અને એ જ હાથી અને મહાવત એ દાંત વડે જ હાથીનું મહાવતનું કામ પૂરું કર્યું. આ બાજુ બાળકૃષ્ણલાલ છે, આ પેલો મહાવત છે પડ્યો નીચે અને ગભરાઈને ઉભો છે અને હાથી છે. હા, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પંદરમા શ્લોકથી વાંચવાનું છે. મૃતકમ દીપ મૃત્સુજ્ય દંત પાણી સમાવિશદ
अंसन्यस्तविषाणुशृङ्गमदबिन्दुभिरङ्कितः विरुढस्वेदकणिकावदनाम्बुरुहो बभौ वृतो गोपैः कतिपयैर्बलदेवजनार्दनौ रङ्गमविशतो राजन्कजदन्तवरायुधौ मल्लानामशनेन्द्राणां नरवरः स्त्रीणां स्मरो मूर्तिमान् गोपानां स्वजनो सतां क्षितिभुजां शास्ता सपित्रो शिशुः मृत्युर्भोजपते विराडविदुषां तत्त्वं परं योगिनां वृष्णीनां परदेवतेति विदितो रङ्गं गतः साग्रजः हतं कुवलया पीडं दृष्ट्वा तावपि दुर्जयो कंसौ मनस्वपि तदा पुरुषवद्विविजे नृप तौ रेजतुरङ्गगतौ महाभुजौ विचित्रवेषाभरणस्रगम्बरौ यथा नटावुत्तमवेषधारिणौ मनः क्षिपन्तौ प्रभया निरीक्षतावुत्तमपूरुषौ जनाः मञ्चस्थिता नागरराष्ट्रका नृप प्रहर्षवेकोत्कलितीक्ष्णाननाः पपूर्णतृप्ता नयनेस्तदाननं पिबन्त इव चक्षुर्भ्यां लिहन्त इव जिह्वयां जिघ्रन्त इव नासाभ्यं श्लिष्यन्त इव बाहुभिः ऊचः परस्परं देव यथा दृष्टं यथा श्रुतं तद्रूपगुणमाधुर्यप्राकल्प्यस्मारिता इव एतो भगवतः साक्षात् हरेर्नारायणस्य विहांशेन वसुदेवस्य वेश्मनि एष वैक्रदेवक्यां जातो नीतश्च गोकुलं कालमेतं वसन्कोडो हृदयनन्दवेश्मनि पोतनानेन नीतान्तं चक्रवातश्च दानवः अर्जुनो गुह्यकः केशीधेनुकोऽन्ये च तद्विदाः गावस्तपाला एतेन दावाग्निः परिमोचिताः कालयोतमतः सर्पमिन्द्रष्टविमदः कृतः सप्ताहमेघहस्तेन धृतो द्विप्रवरो मुना वर्षवाताशनिभ्यश्च परित्रातं च गोकुलं गोप्यस्य नित्यमुदितः सितप्रेक्षणं मुखं पश्यन्तो विवितां स्तापान् तरन्ति स्माश्मश्रवं मुदा वदन्त्यनेन वंशोऽयं यदोऽस्तु बहुविश्रुतः श्रियं यशो महत्त्वं च लप्स्यते परिरक्षितः अयं चास्याग्रजः श्रीमान् रामः कमललोचनः प्रलम्बो निहतो येन वत्सको ये बकादयः तनिष्वेवं ब्रुवाणेषु तूर्येषु नरस्सु च कृष्णनामौ समाभाष्य चाणूरो वाक्यमब्रवीत् हे नन्दसोनो हे राम भवन्तौ वीरसम्मतौ नियुक्तकुशलौ श्रुत्वा राज्ञा हूतौ दिदुक्षुणा प्रियं राज्ञः प्रकुर्वन्त्यः श्रेयो विन्दन्ति वै प्रजाः मनसा कर्मणा वाचा विपरीतमथोऽन्यथा नित्यं प्रमुदिता गोपा वत्सपारयथा स्फुटं वनेषु मल्लयुद्धेन क्रीडन्तश्चारयन्तिकाः तस्माद् राज्ञः प्रियं यूयं वयं च करवामहे भूतानि नः प्रसीदन्ति सर्वभूतमयो नृपः तन्निशाम्या ब्रवीत्कृष्णो देशकालोचितं वचः नियुद्धमात्मनोऽभीष्टं मन्यमानोऽभिनन्द्य च प्रजाभोजपतेरस्य वयं चापि वनेचराः करवाम प्रियं नित्यं तन्न परमं तुल्यबलैः क्रीडिष्यामो यथोचितं भवेन्नियुद्धं माधर्मस्पृशेन् मल्लं सभासदः चाणूर उवाच न बालो न किशोरस्तं बलश्च बलिनां वरः लीलयेभो हतो येन सहस्रदीपसन्तवृतं तस्मादोऽभ्यां बलिभिर्युद्धभ्यन्नानयोऽत्र वै मयि विक्रमवार्ष्णे बलेन समुष्टिकः परीक्षित મરેલા હાથીને છોડીને ભગવાન શ્રી કૃષ્ણ હાથમાં દાંત લઈ લઈને જ રંગભૂમિમાં પ્રવેશ કર્યો. એ સમય એમની શોભા જોવા જેવી હતી. એમના ખભા પર હાથીનો દાંત રાખેલો હતો. શરીર રક્ત અને મદની બુંદોથી સુશોભિત હતું. કમળ પર પરસેવાના ટીપાઓ ઝળકી રહ્યા હતા. પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ બલરામ બંનેના જ હાથોમાં કોયલાપીડના મોટા મોટા દાંત શસ્ત્રના રૂપમાં સુશોભિત હતા. પહેલી વાર શસ્ત્ર ગ્રહણ કર્યું. અત્યાર સુધી વાંસળી રાખતા હતા. આ શસ્ત્ર ગ્રહણ કર્યું પહેલી વાર. અને કેટલાક ભાગ એમની સાથે સાથે ચાલતા હતા. આ પ્રકારે ભગવાન એમણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો. આ બહુ પ્રસિદ્ધ શ્લોક છે 17મો. મલ્લાના વશનિ નૃણામ નૃવરઃ. મલ્લ લોકોને કેવા લાગે ભગવાન? જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીએ સાથે રંગભૂમિમાં પધાર્યા તે સમયે પહેલવાનોને વજ્ર જેવા કઠોર લાગે. બરાબર? મલ્લાના અશનિ, અશનિ એટલે પેલું વજ્ર. તો મલ્લ લોકોને વજ્ર જેવા લાગ્યા. નૃણામ નરવરઃ, સાધારણ મનુષ્યને નરરત્ન જેવા લાગ્યા. સ્ત્રીણામ સ્મરઃ મૂર્તિમાન, સ્ત્રીઓને મૂર્તિમાન કામદેવ જેવા લાગ્યા. ગોપાનામ સ્વજનઃ, ગોપ બાળકોને સ્વજન લાગ્યા. અસતામ ક્ષિતિભુજામ શાસ્તા, દુષ્ટ રાજાઓ અને દંડ લેનારા શાસક એવું લાગ્યું. સપિત્રો શિશુઓ, માતા પિતા સમાન જે ઘરના બુઢા લોકો તેમને પોતાનો બાળક એવું લાગ્યું. મૃત્યુ ભોજપતે હે, કંસને દેખાય મારું મૃત્યુ આવ્યું.
વિરાટ અવિદુષામ અજ્ઞાનીઓને વિરાટ લાગ્યા. તત્વમ પરમ યોગીના યોગીઓને પરમ તત્વ દેખાયા. વૃષ્ણિનામ પર દેવતા ઇતિ વિદિતઃ ભક્તિ શ્રમણી વૃષ્ણિવંશીઓને એ પોતાના ઇષ્ટદેવ જણાયા. રંગમ ગત સાક્રજ. આમ જ્યારે ભગવાન મોટા ભાઈ સાથે ભૂમિમાં પ્રવેશ્યા ત્યારે આમ પોતપોતાની રીતે ગાયો દેખાય. બધાએ પોતપોતાના ભાવ અનુરૂપ ક્રમશઃ મલ્લાના મશનિહી એટલે કે મલ્લોને વજ્ર જેવા દેખાય, રૌદ્ર સ્વરૂપ છે. નૃણામ નરભર મનુષ્યને શ્રેષ્ઠ મનુષ્ય દેખાય, અદ્ભુત સ્વરૂપ છે. સ્ત્રીઓને મૂર્તિમાન કામદેવ જેવા દેખાય, શૃંગાર રસ છે. ગોપોને સ્વજન દેખાય, હાસ્ય રસ છે. અસતામ ક્ષિતિભુજામ શાસ્તા એ વીર રસ છે. સપિત્રો શિશુ વાત્સલ્ય રસ છે. મૃત્યુ ભોજપતે કંસને મૃત્યુ દેખાય, ભયાનક રસ છે. અવિદુષામ વિરાટ તત્વ એવું દેખાય એ વિભત્સ રસ છે. તત્વમ પરમ યોગીના એમને યોગીઓને પરમ તત્વ દેખાય એ શાંત રસ છે. અને વૃષ્ણામ પર દેવતા બીજા વર્ષે લોકોને પ્રેમ ભક્તિ રસનો અનુભવ થયો. આમ બધાને પોતાના ભાવ અનુસાર ભગવાનમાં એક જ સમય અનુભવ થયો. તો તુલસીદાસજી મહારાજ કહે જાગે રહી ભાવના જૈસી પ્રભુ મુરદ દેખીતી ન તૈસી. વસ્તુ એક જ હોય છે, આપણી ભાવનાથી સ્વરૂપ બનતું હોય છે. અને માટે આપણે શ્રેષ્ઠ પ્રયત્ન રાખીએ કે આપણા મનમાં દરેક વ્યક્તિ વિશે પણ અને દરેક વ્યક્તિના દરેક વ્યવહાર વિશે પણ આપણી ઉદારતા ભરેલી પ્રેમની ભાવના હોય. ચાલો ઠીક છે, હવે છોકરો છે, બીજું શું કરે? છોકરો છે ને મોટો મારથી મોટો છે ને છોકરો, બાળક ઉંમરથી હોય કે બુદ્ધિથી હોય, જે હોય તે. બધા કે ઉંમરથી બાળક એવું નથી, અને ઉંમર નાની ને મોટી થઈ જાય એટલે કે બધા મોટા બની જવું થોડું જ બની જાય. ઉંમર મોટી બધા મોટા થઈ જાય એમ છે ના? એટલે ઉંમર મોટી હોય તો એ શું આપણે માફ કરી શકીએ કે કઈ વાંધો નહીં, ચાલ હવે બાળક બુદ્ધિ વાળો છે, એમાં શું? આપણે મૈત્રી મુદિતા કરુણાનો ઉપેક્ષા ભાવો ભગવાન યોગશાસ્ત્રમાં કહેવામાં આવેલા છે કે સરખે સરખો મિત્રતા કરવી. પછી આપણાથી આગળ હોય તો ઈર્ષા કરવાને બદલે ખુશ થવું કે ચાલો ભગવાન એને ઘણું આપ્યું છે, ભગવાન એને સારું રાખે, ખુશ રહે. કરુણા આપણી પાછળ હોય તો કરુણા, દયા કરવી, મદદરૂપ થવું એને કે નથી સમજતો. દુનિયામાં બધી બહુ સમજ પડે, અહીંયા નથી સમજ પડતી, નથી પડતી, હવે જે હોય તે. આ બધું એના પર ઉપકાર કરવાની આપણી ક્ષમતા જાળવવાની માટેની દવાઓ છે. કારણ કે એને ખબર જ નહીં પડે કે આપણે ઈર્ષા કરીશું, આપણે બળ્યા કરીશું અંદર. એ પાછો પહેલો નંબર આવ્યો એનો, 10માં પહેલો નંબર આવ્યો, 12માં પાછો નંબર સુવર્ણચંદ્રક લઈ આવે, અને કોલેજમાં એડમિશન મળી ગયું, એને કોઈ ડોનેશન આપ્યા વગર મળી ગયું, સામેથી બોલાવ્યો. અને જે બળતરા શરૂ થઈ જાય આપણી અંદર, એને તો ખબર જ નથી. એ પાછો એને એમ કે મારા ભાઈ બન છો, તે મને પાર્ટી બોલાવે. હું બળતો જોઉં જોવા કે કોણ કોણ આવે છે, કેવું કરે છે, કેવું વટ પડે છે, જોયું ને? આવું જ થયું ને. બધા મને ખબર જ હતી કે ત્યાં જઈશ મારું અપમાન જ કરવા. આ જાત જાતનું અંદર જે દેખાય બધું આપણે અંદર જે ભર્યા કરીએ દેખાતું હોય છે. અને એવું હોય કે ના હોય, એટલે ખરેખર એવું હોય, માનો કે માણસ અપમાન કરે છે તો એ શું કરવાના છીએ? ઉપેક્ષા. જો શક્ય હોય તો ઉપેક્ષા કરવી. એટલે કે એવું જોખમ હોય અને આપણે મૈત્રી મુદિતા કરુણા કશામાં ના આવતો હોય, તમે એના પગ લઈને માથે મૂકો તો એમ કંઈક માથાનો વાળ પહોંચે છે, પછી શું કરવું એને? આવા માણસો મળવાના જ બને કે વધારે મળવાના એવા, તો શું કરવાનું? ઉપેક્ષા. શક્ય હોય તો અંતર ઊભું કરવું, પણ કડવાશ તો વિનાશ કરવી, એવું શક્ય હોય તો. શક્ય ના હોય તો ભગવાનને પ્રાર્થના કરવાની, સહનાવતું સહનોપુનપ્તું સહવીર્યમ કરવા વહી. અને આપણે એક વડીલ કહેતા હતા કે અમુક માણસ મારા ઘરમાં હતો જ્યારે અમુક સંજોગો હતા ત્યારે, અને એનો સ્વભાવ મને ફાવે જ નહીં. રોજ સર ઉઠીને સહનાવતું પ્રાર્થના કરો. આપણા એટલે આપણા સત્સંગીમાંથી જ હોય, બીજા કોઈને ઓળખતી જ ના હોવ. કરો સર પ્રાર્થના કરો, સહનાવતું સહનોપુનપ્તું, કે ભગવાન આજે મારો ઝઘડો નથી આની જોડે. એ માણસ એવો કે ઝઘડો થઈ જ જાય, પણ મારા ઘરમાં રહેશે અને અમારો સગો છે, બસ સગા એટલે જમાઈ બધું જાત જાતના સગા તો હોય ને, સગા બીજા જાત જાતના હોય, તમે શું કરો? રાખવાય પડે અને ચલાવવાય પડે. તો સહનાવતું સહનોપુનપ્તું, એ ભગવાન અમારે પરસ્પર વ્યાર ના થઈ જાય, ઝઘડો ના થઈ જાય. ટૂંકમાં આપણા મનની પ્રસન્નતા, આપણી ગરજ આપણે સાચવવી જોઈએ. એ જાળવીને કોઈને આપણે ઉપકાર નહીં કરીએ
પણ ખુશ રહીશું તો રોટલી ખાધેલી પચી જશે, નહીં ખુશ રહીએ તો રોટલી એક નહીં પચે, પછી અમારે જેમ માંદા પડવું પડશે. એના કરતા પ્રેમથી ખાઈ પીને જલસા કરવાના અને આપણા શરીરને સાચવવાનું. બરાબર? ભાઈ તો ચિંતા ને ચિંતન સરખા જ કહે છે. એટલે તમે ચિંતન કરો એ પણ ચિંતાનો જ પ્રકાર છે, એ પણ તમારા શરીરને નડતું હોય છે. રાજન આમ તો કૌંસ મોટો ધીરવીર હતો, પણ જ્યારે એને જોયું કે આ બંને કુંવરિયા પીઠને મારી નાખ્યો છે, ત્યારે એની સમજમાં એ વાત આવી ગઈ કે એને જીતવાનો અઘરો છે. આ સમય ખરેખર બહુ ગભરાઈ ગયો. શ્રી કૃષ્ણ બલરામના હાથ લાંબા લાંબા હતા, પુષ્પોના હાર, વસ્ત્રના આભૂષણ વગેરે તેમનો વેશ વિચિત્ર થઈ રહ્યો હતો. એવું જણાતું હતું માનવ ઉત્તમ વેશ ધારણ કરેલા બે નટ અભિનય કરવા માટે આવ્યા હોય, જેમના નેત્ર એકવાર એમના પર પડી જતા બસ લાગી જતા. એટલું જ નહીં, એ પોતાની કાંતિથી બધાના મનને પણ ચોરતા. આંખો તો ચોરી જ હતી, આંખ એકવાર પડી પછી બીજું કશું જુએ જ નહીં. જો પ્રેમ કેવો હોય, એકાગ્રતા કેવી હોય, એકવાર આંખ પડી ભગવાન ઉપર પછી પેલો દેખાય જ નહીં, બહારનું ખુલ્લે સંભળાય જ નહીં, તો બધી પછાડ તો સંભળાય જ નહીં. ભગવાન પર નજર હોય ત્યારે કે બહારનું સંભળાય આપણને, કાન તો ખુલ્લા છે, સંભળાય તો ખરું જ કે નહીં? ના સંભળાય, ના સંભળાય. મીઠું નાખવાનું નામ હાથમાં લઈને ઉભા છે, દાળમાં કેટલું મીઠું નાખો ત્યારે એવું પર સંભળાય નહીં. હા, મીઠું નાખ્યા પછી પૂછે હે કોણ છે? બહેરાનો તો થઈ ગયા, પણ ના સંભળાય વખતે. એમાં એકાગ્રતા કેવી મીઠું નાખતી વખત હોય છે ને, તો ભણતી વખત એવી હોય, બધું દેખાય, બધું સંભળાય. પેલા ભીમને બધું દેખાતું હતું અને દુર્યોધનને દેખાતું હતું, અર્જુનને. બરાબર? લક્ષ્મીભેદ કોણ કરી શકે? ભીમ કે અર્જુન? બરાબર છે. આંખો જ નહીં, મન પણ ચોરી લીધા. આ પ્રકારે બંને રંગભૂમિમાં શોભાયમાન થયા. પરીક્ષિત મંચો પર જેટલા લોકો બેઠા હતા એ મથુરાના નાગરિક અને રાષ્ટ્રના જનસમુદાય પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને બલરામજીને જોઈને એટલા પ્રસન્ન થયા કે એમને નેત્રોને મુખકમળ ખીલી ઉઠ્યા, ઉત્કંઠાથી ભરાઈ ગયા. નેત્રોદ્ધાર એમની મુખ માધુર્યનું પાન કરતા કરતા તૃપ્ત જ થતા નહોતા, જાણે એમને આંખોથી પી રહ્યા છે, જીભથી ચાટી રહ્યા છે, નાચેગાથી સૂંઘી રહ્યા છે અને ભુજામાં પકડીને હૃદય સાથે લગાવીને આલિંગન આપી રહ્યા છે. અહીં કહે છે, પ્રીતિ જ્યારે વિકસે છે ત્યારે એમનામાં સમયને નથી રહેતી. પ્રિયતમને જોઈને એવો ખ્યાલ આવે છે કે આંખથી એના રૂપને પી જવું, જીભથી એને ચાટી લઉં, નાકથી એને સૂંઘી લઉં, ભુજાઓમાં આલિંગન આપી દઉં. આ જ દશા રંગમંચ ઉપર ઉપસ્થિત બધા જ લોકોને થઈ ગઈ. કે એવો પ્રેમ વિકસ્યો કે એમને એમ થાય કે અમે કેવી રીતે બધી ઇન્દ્રિય દ્વારા એમને મેળવીએ, એમનો લાભ લઈએ. એના સૌંદર્ય ગુણ, માધુર્ય, નિર્ભયતા એ જાણે કે દર્શકોને એમની લીલાઓનું સ્મરણ કરાવી દીધું અને એ લોકો પરસ્પર એમના સંબંધી વાતો જોઈ સાંભળી હતી, કહેવાને સાંભળવા લાગ્યા. તમને ખબર છે આ બંને જણા કોણ છે? સાક્ષાત ભગવાન નારાયણ અંશ છે. હા, એ પૃથ્વી પર વસુદેવજીને ઘેરથી અવતીર્ણ થયા છે. અને જો પેલો દેખાય છે ને શ્યામ સલોડર કુમાર, એ દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયો છે. જન્મતા જ વસુદેવજીએ એને ગોકુળ પહોંચાડ્યો હતો. આટલા દિવસો સુધી ત્યાં છુપાઈને રહેતો હતો. નંદજીના ઘરમાં પાણી પોષીને એને મોટો કરવામાં આવ્યો છે. એણે જ પૂતના, તૃણાવર્ત, શંખચૂડ, કેશી, ધેનુકનો વધ કર્યો અને બીજા બધા દૈત્યનો વધ કર્યો, યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો આ જ બાળકે. એટલું જ નહીં, એમણે જ ગાયો ને ગોવાળોને દાવાનળની જ્વાળાથી બચાવ્યા હતા. કાલીનાગનું દમન કર્યું હતું, ઇન્દ્રનું માન મર્દન એમણે જ કરેલું. ઇન્હોને, હા, બહુવચન વપરાય, માનાર્થે બહુવચન. 7 દિવસ સુધી એમણે જ એક હાથ ઉપર ગિરિરાજ ગોવર્ધન ઉંચકી રાખ્યો હતો અને એમના દ્વારા અને એના દ્વારા ઇન્દ્ર દ્વારા આદિ પાણી પડવામાં આવે ત્યારે વજ્રપાતથી ગોકુળને બચાવ્યું હતું. ઉંચકી રાખ્યો એના દ્વારા, એવું ઉસ્કે દ્વારા એટલે ગોવર્ધન ઉંચક્યો હતો એના દ્વારા. ગોપીઓ એમની મંદ મંદ મુસ્કાન, મધુર ચિતવન અને સર્વદા એક રસ પ્રસન્ન મુખારવિંદના દર્શનથી આનંદિત થતી રહેતી હતી અને અનાયાસ સર્વ પ્રકારના તાપોથી મુક્ત થતી હતી. કહે છે કે એ દોષની રક્ષા કરશે. આ વિખ્યાત અંશ એમના દ્વારા મહાન સમૃદ્ધ યશ અને ગૌરવ પ્રાપ્ત કરશે. અને બીજા છે ને કે શ્યામ સુંદરના મોટા ભાઈ કમળધન શ્રી બલરામજી છે. અમે કોઈ કોઈને મોઢેથી સાંભળ્યું હતું કે એમણે પેલા કોનો વધ કર્યો હતો? કોનો વધ કર્યો હતો બલરામજીએ? બલરામજીએ કોનો વધ કર્યો હતો?
કોઈની આદત નથી ને, બોલતા નથી. બલરામજી ગધેડાનો વધ કરેલો, ધેનુકાસુર. પ્રલંબાસુર, વત્સાસુર અને બકાસુર વગેરે માર્યા છે. જે સમય દર્શકોમાં ચર્ચા ચાલી રહી હતી અખાડામાં, અને અખાડામાં પૂર્વ વગેરે વાજા વાગતા હતા, એ જ સમયે ચાણોરે ભગવાન શ્રી કૃષ્ણને બલરામને સંબોધન કરીને આ વાત કરી, નંદનંદન શ્રી કૃષ્ણ બલરામજી, તમે બંને વીરોના આદરણીય છો. અમારા મહારાજ આ સાંભળીને તમે લોકો કુસ્તી લડવામાં બહુ નિપુણ છો, તમારું કૌશલ બતાવવા માટે તમને બોલાવડાવ્યા છે. જો ભાઈ, જે પ્રજા મન વચન અને કર્મથી રાજાનું પ્રિય કર્મ કરે છે એનું ભલું થાય છે. જે રાજાની ઈચ્છાને વિપરીત કામ કરે છે એને હાનિ ઉઠાવવી પડે છે. આ બધા જાણે જ છે. ગાયને વાછરડા ચરનારા ગોવાળિયાઓ દરરોજ આનંદથી જંગલમાં કુસ્તી લડતા લડતા રમતા રહે છે અને ગાયો ચરાવતા રહે છે. આથી આવો, અમે તમે મળીને રાજાને પ્રસન્ન કરીએ, એના માટે કુસ્તી લડીએ. આમ કરવાથી આપણા પર બધા પ્રાણી પ્રસન્ન થશે, કારણ કે રાજા આખી પ્રજાનું પ્રતીક છે. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ તો ઈચ્છતા જ હતા કે દો હાથ કર લે इसके साथ. આથી એમણે ચાણોરની વાત સાંભળીને એનું અનુમોદન કર્યું અને દેશકાળ અનુસાર વાત કરી. ચાણોર, અમે પણ ભોજરાજ કંસની વનવાસી પ્રજા છીએ. અમે એમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન અવશ્ય અમારે કરવો જ જોઈએ. આથી અમારું કલ્યાણ થશે. પણ ચાણોર, અમે લોકો તો બાળકો છીએ. આથી અમે અમારા સમાન બળવાળા બાળકો સાથે કુસ્તી લડવાનો ખેલ કરીએ. કુસ્તી સમાન બળવાળો જોડે થવી જોઈએ, જ્યારે જોનારાના સભાસદો અન્યાયનું સમર્થક થવાનો પાપ ના લાગે. અન્યાય થાય ને તો અમે મોટા પહેલવાન, અમે નાના બાળકો, આપણે જો યુદ્ધ કરીશું તો અન્યાય થશે. આ બધા જોનારોને પાપ લાગશે તો અન્યાય થઈ રહ્યો છે. એ તો સારું ના જ કહેવાય ને. અમારે પણ કંસને પ્રસન્ન કરવો છે, કારણ કે અમારો રાજા છે. અમે વનવાસી પ્રજા છીએ, કુસ્તી કરવા તૈયાર છીએ. અમે બાળકો જોડે કરીએ, ભાઈ તમારે તો મોટા માણસો છે, તમારી જોડે કરીએ તો અન્યાય થઈ જશે. ચાણોર કહે છે, હજી તમારા બલરામના બાળકોનો કિશોર હો. એટલે હવે ચાણોર જરા પોતાના મૂળ સ્વરૂપ પર આવી ગયો. તો બાળક કિશોર નથી, તમે બંને બલવાનમાં શ્રેષ્ઠ છો. હમણાં તમે 1000 હાથીઓનું બળ રાખનારા કોલ્યાપીડને રમત રમતમાં મારી નાખ્યો છે. આથી તમે બંનેને અમારા જે બળવાન સાથે યુદ્ધ કરવું જ જોઈએ. એમાં અન્યની કોઈ વાત જ નથી. આથી શ્રી કૃષ્ણ, તું મારા પર તારો જોર અજમાવ અને બલરામ સાથે મુષ્ટિક લડશે. શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંદે પૂર્વાર્ધે કૌવલ્યાપીડ વધો નામ ચત્વારિંશોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. चतुश्चत्वारिंशोऽध्यायः. श्रीशुक उवाच एवं चर्चितसङ्कल्पो भगवान् मधुसूदनः आससादाथ चाणूरं मुष्टिकं रोहिणीसुतः. हस्ताभ्यां हस्तयोर्बद्ध्वा पद्भ्यामिव च पादयोः विचकर्षतुरन्योन्यं प्रसह्य विचिकीर्षया. अरत्नेभ्यां जानुभ्यां चैव जानुने शिरशीर्ष्णोरसोस्तावन्योन्यम्. अरत्नेभ्यां जानुभ्यां चैव जानुने शिरशीर्ष्णोरसोरस्तावन्योन्यमभिजघ्नतुः. परिभ्रामण विक्षेप परिरम्भावत्पातनैः उत्सर्पणापसर्पणैश्चान्योन्यं प्रत्यरुन्धताम्. उत्थापनैरुन्ननैश्चालनैः स्थानपनैरपि परस्परं जिगीषन्ता अपचक्रुरात्मनः. तद्बलाबलवद्युद्धं समेताः सर्वयोषितः. ओजः परस्परं राजन् सानुकम्पावरुषतः वरुथश. महानयं बता धर्म ईशां राजसभासदां ये बलाबलवद्युद्धं विच्छन्ति पश्यतः. क्व वज्रसार सर्वाङ्गौ मल्लो शैलेन्द्रसन्निभौ क्व चादिसकुमाराङ्गौ किशोरौ नाम्नयौवनं. धर्मगतिग्रोह्यस्य धर्माजस्य ध्रुवं भवेत्. यत्र धर्मसमुत्तिष्ठेत् न स्थेयं तत्र कर्हिचित्. न सभां प्रविशेद्राज्ञां सभ्यदोषानुस्मरन्. अब्रुवन् विब्रुवन्नग्न्यो तर्ककिल्बिषमश्नुते. वल्कतशत्रुत्मभितः कृष्णस्य वदनाम्बुजं वीक्षतां समभार्युक्तं पद्मकोशमिवाम्बुभिः. किं न पश्यत रामस्य मुखमाताम्रलोचनं. मुष्टिकं प्रति साहर्षम् आससंरम्भशोभितम्.
पुण्यावत प्रजभुवो यदयं नृलिङ्ग कोटः पुराण पुरुषो असमूर्धमनन्यसिद्धं दृग्भिः पिबन्तं सवाभिनवं दुरापम् एकान्ततां विश्वश्रीवैष्णवस्य यातो हनेव हननेम तनोपलेपं प्रेङ्खैकनार्मरुदितोक्षणमार्जनादो गायन्ति चैनमनुरक्ततियोश्रुकञ्चः धन्याव्रजस्त्रियकुरुक्रमचिन्तयानाः प्रातर्व्रजाद्व्रजतनामिश्रतश्च सायं गोपिस्तां गणयतोऽस्य निशम्य वेणुं निर्गम्यतुर्नबलात्पतिपूरिपुण्याः पश्यन्ति सस्मितमुखं सदयावलोकम् ॐ નારાયણ નારાયણ. અતો 44માં અધ્યાયમાં હવે ચાણોર અને મુષ્ટિક વગેરે પહેરવા કૌંસનો ઉદ્ધાર ભગવાન કર્યો એની કથા કહેવામાં આવશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે ચાણોર વગેરેના વધનો નિશ્ચય સંકલ્પ કરી લીધો. જોડ બધી એટલે જોડી નક્કી કરી દીધી. અત્યારે શ્રી કૃષ્ણ ચાણોર સાથે અને બલરામની મુષ્ટિક સાથે જઈને યુદ્ધમાં તત્પર થઈ ગયા. આ બંને એકબીજાની સાથે જીતવાની ઈચ્છાથી હાથથી હાથ બાંધીને પગમાં પગ યુદ્ધ કરે તો યુદ્ધના શબ્દો પણ યુદ્ધ કરવા જેવા છે. એ શ્લોકો વાંચવાનો પણ એને વાણીથી યુદ્ધ કરતા હોય એટલે આગળ શબ્દો છે બધા. કૃષ્ણ ભગવાન ચાણોર જોડે પેલા બલરામ મુષ્ટિક જોડે પેલા મુષ્ટિક જોડે બલરામજી. તો જુઓ, આ બાજુ કૃષ્ણ ભગવાન છે એ ચાણોર સાથે યુદ્ધ કરે છે. હા, આ મોટો પહેલવાન આ બાળક છે સુકુમાર, કેવું બતાવે, સરસ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ જોવાનું બતાવું. ચલો, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. અને પાછળ બલરામજી છે ને મુષ્ટિક. અને કૌંસ છે, અને કૌંસ બેઠો છે, એ પણ જુઓ. સિંહાસન પર કૌંસ બેઠો છે, ઊંચો. અહીં કૌંસ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ. કૃષ્ણનો પક્ષ મોટો થાય તો કૃષ્ણ મદદ મળશે ને. જેટલો આપણે એનો પક્ષ લઈશું, એનું શરણ લઈશું, એટલે એના પક્ષ આવો જ છે. એમ કરવાથી એનો પક્ષ મોટો થઈ જશે, યુદ્ધમાં એને ઓછી મહેનત પડશે, જીતી જશે બધાને. બરાબર છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
આ બંને એકબીજાને જીતવાની ઈચ્છાથી હાથથી હાથ બાંધીને પગથી પગ અડાવીને બળપૂર્વક પોતપોતાની પર ખેંચવા લાગ્યા. પંજા સાથે પંજા, ઘૂંટણ સાથે ઘૂંટણ, માથા સાથે માથું, છાતી સાથે છાતી પીડાવીને બીજા પર આઘાત કરવા લાગ્યા. આ પ્રકારે દાવપેચ કરતા કરતા પોતપોતાના જોડીદારને પકડીને આમ તેમ ફેરવતા દૂર ધકેલી જતા, જોરથી ચકડી લેતા, એને ચોંટી જતા, ઉઠાવીને પટકી દેતા, છૂટીને પાછા ભાગી જતા, છોડીને પાછા હટી જતા. આ પ્રકારે એકબીજાને રોકતા, પ્રહાર કરતા, પોતાના જોડીદારને પછાડવાની ચેષ્ટા કરતા હતા. ક્યારેક કોઈ નીચે પડતું તો બીજો એના ઘૂંટણને પગને દબાવીને ઉઠાવી લેતો, હાથોથી પકડીને ઉપર લઈ જતો, ગળામાં ચોંટી જતો અને ધકેલી દેતો. ચોંટી જાય ત્યારે ધકેલી દેતો અને આવશ્યકતા પડે ત્યારે હાથ પગ ભેગા કરીને ગાંઠ બાંધી દેતો. પરીક્ષિત દંગને જોયા નગરની બહુ બધી મહિલાઓ પણ આવેલી હતી. એમણે જ્યારે જોયું કે મોટા મોટા પહેલવાનો સાથે આ નાના નાના બળહીન બાળકો લડાવવામાં આવી રહ્યા છે, ત્યારે અલગ અલગ ટોળીઓ બનાવીને કરુણાવશ પેલી સ્ત્રીઓ પરસ્પર વાતચીત કરવા લાગી. અહીં તો રાજા કંસના સભાસદો બહુ અન્યાય અધર્મ કરી રહ્યા છે. કેટલા ખેદની વાત છે. રાજાની સામે જ આ બળવાન પહેલવાનો ને નિર્બળ બાળકોનું યુદ્ધનું અનુમોદન કરવામાં આવી રહ્યું છે. બહેનો જુઓ તો ખરા, આ પહેલવાનોનો એક એક અંગ વજ્ર સમાન કઠોર છે, જોવામાં મોટા પર્વત જેવા દેખાય છે. અને શ્રી કૃષ્ણને બલરામ જુવાન પણ થયા નથી, જે કિશોર અવસ્થા છે. એમનું એક એક અંગ અત્યંત સુકુમાર છે. ક્યાં આ બાળકો અને ક્યાં આ મોટા પહાડ જેવા પહેલવાનો? જેટલા લોકો એકઠા થયા છે ને જોઈ રહ્યા છે, અવશ્ય અવશ્ય બધાને ધર્મના ઉલ્લંઘનનો પાપ લાગશે. સખી, હવે આપણે ચાલ્યા જવું જોઈએ. જ્યાં અધર્મની પ્રધાનતા હોય ત્યાં ક્યારેય ન રહેવું એ શાસ્ત્રનો નિયમ છે. જુઓ જુઓ, શાસ્ત્ર કહે છે કે બુદ્ધિમાન પુરુષે સભાસદોના દોષને જાણતા હોય તો સભામાં જવું ઠીક નથી. કારણ કે ત્યાં જઈને એ અવગુણોને કહેવા, ચૂપ રહેવું અથવા નથી જાણતું એવું કહેવું, બધી વસ્તુ મનુષ્યને દોષના ભાગી બનાવે છે. જુઓ જુઓ, શ્રી કૃષ્ણ શત્રુની ચારે તરફ પેંતરા બદલી રહ્યા છે. એમના મુખ પર પરસેવાના ટીપા એવા શોભી રહ્યા છે જાણે કમળના કોષ ઉપર પાણીના બિંદુ શોભતા હોય. સખીઓ, શું તું જોતી નથી? બલરામજીનું મુખ મુષ્ટિકના પ્રતિક્રોધને કારણે કંઈક એક લાલ લોચનથી યુક્ત થઈ ગયું છે. છતાં પણ હાસ્યનો અનિરુદ્ધ આવેગ કેટલો સુંદર લાગી રહ્યો છે. 13મા શ્લોકથી વાંચવાનું, બરાબર? નહીં, 16 સુધી વાંચેલું છે. હા સખી, સાચું પૂછો તો વ્રજભૂમિ જ પરમ પવિત્ર અને ધન્ય છે. કારણ કે ત્યાં પુરુષોત્તમ મનુષ્યના વેશમાં છુપાઈને રહ્યા છે. સ્વયં ભગવાન શંકર અને લક્ષ્મીજી જેમના ચરણની પૂજા કરે છે એ જ પ્રભુ ત્યાં રંગબેરંગી જંગલી પુષ્પની માળા ધારણ કરી લે છે અને બલરામજી સાથે વાંસળી વગાડતા, ગાયો ચરાવતા અને જાત જાતના ખેલ ખેલતા આનંદથી વિચરણ કરે છે. સખી, ખબર નથી ગોપીઓએ કેવી તપસ્યા કરી હશે જે નેત્રોના પડિયા દ્વારા નિત્ય નિરંતર આ બંને બાળકોની રૂપ માધુર્યનું પાન કરતી રહે છે. એમનું રૂપ શું છે? લાવણ્યનો સાર છે. સંસારમાં થઈને બહાર ક્યાંય પણ કોઈનું પણ રૂપ એમની સમાન ક્યારેય છે જ નહીં. વધારે હોવાની તો વાત જ શી કરવી. એ પણ કોઈના સંવારવા સજાવવાથી નહીં, અલંકારો વસ્ત્રોથી નહીં, બલ્કિ સ્વયં સિદ્ધ છે. આ રૂપને જોતા જોતા તૃપ્તિ જ થતી નથી. કારણ કે પ્રત્યક્ષણ નવું નવું હોય, નિત્ય નૂતન જણાય છે. સમગ્ર યશ, સૌંદર્ય અને ઐશ્વર્યને આશ્રિત છે. સખીઓ, પણ એમનું દર્શન તો બીજાઓને માટે બહુ દુર્લભ છે. એ તો ગોપીઓના જ ભાગ્યમાં લાગેલું છે. સખી, બ્રજની ગોપીઓ ધન્ય છે. નિરંતર શ્રી કૃષ્ણમાં ચિત્ત લાગી રહેવાને કારણે, પ્રેમ ભર્યા હૃદયથી, આંસુઓને કારણે ગદગદ કંઠથી એ ભગવાનની લીલાઓનું ગાન કરતી રહે છે. એ દૂધ ધોતા, દહીં મથતા, ધાન કૂટતા, ઘર લીપતા, બાળકોને ઘોડિયામાં ઝુલાવતા, રડતા બાળકોને ચૂપ કરતા, એમને નવડાવતા દોડાવતા, ઘરોને ઝાડતા બુહારતા, ક્યાં સુધી કહીએ બધા જ કામકાજ કરતા સમયે શ્રી કૃષ્ણના ગુણોના ગાનમાં મસ્ત રહે છે. શ્રી કૃષ્ણ જ્યારે પ્રાતઃકાળે ગાયને ચરાવવાને માટે વ્રજથી વનમાં જાય છે ત્યારે અને સાયંકાળે એમને લઈને વ્રજમાં પાછા આવે છે ત્યારે બહુ મધુર સ્વરથી વાંસળી વગાડે છે. એમનું વંશી વાદન સાંભળીને ગોપીઓ ઘરનું બધું કામકાજ છોડીને ઝટપટ રસ્તામાં દોડી આવે છે અને શ્રી કૃષ્ણનું મંદ મંદ મુસ્કાન અને દયાભરી ચિત્તવંત યુક્ત મુખ કમળ નિહાળીને નિહાળ થઈ જાય છે. ખરેખર ગોપીઓ પરમ પુણ્યવતી છે. જો એ ભગવાનની લીલા જુઓ, ભગવાન યોગમાં એ વિચાર કર્યો કે ભગવાન ચાણૂર મુષ્ટિક સાથે લડે છે. એ દૃશ્ય જોઈને મથુરાની સ્ત્રીઓના કોમળ હૃદય થાકી જશે. આથી ભગવાનની લીલા શક્તિ મથુરાની સ્ત્રીઓના મન વૃંદાવન પહોંચાડ્યા. તો પહેલા અહીંની ચર્ચા કરતા હતા ને, હવે એમના મન વૃંદાવનને વિચાર કરવા માંડે, ગોપીઓનો વિચાર. કેમ એવું કરાવ્યું? કારણ કે યુદ્ધ જોશે, આ લડવાનું જોશે તો એમના મનને ગમશે નહીં, એટલે થાકી જશે. એટલે એમના મનને ભગવાને ત્યાં મૂકી આપ્યા. મથુરામાં એમને વૃંદાવનની સ્ફૂર્તિ થતી હતી. બેઠા છે મથુરામાં
એમના મનમાં સ્ફુરણ વૃંદાવનનું ચાલી રહ્યું છે. ભગવાન લડતા રહ્યા, આમ શરીર ગમે ત્યાં હોય, મન વૃંદાવનમાં ચાલ્યું જાય તો પરમાનંદ હશે. કહેવાનું એ છે કે ભલે ગમે ત્યાં બેઠા હોઈએ, મન જો વૃંદાવનમાં પહોંચી જાય તો પરમાનંદ છે. એટલે મનને ક્યાં રાખવું ને ક્યાં પહોંચાડવું, આનંદમાં કે ન આનંદમાં, સ્વતંત્રતા આપણે કેળવી શકીએ. આપણી ઈચ્છે પણ આપણે ખોઈ બેઠા છીએ. સ્વતંત્રતા પાછી મેળવી શકીએ, કેળવી શકીએ, અભ્યાસ કરીને આપણે બનાવી શકીએ કે હું ગમે તે સંજોગોમાં મારા મનને આનંદમાં રાખી શકું છું. 16-17 શ્લોકથી एवं प्रभाषमाणासु स्त्रीषु योगेश्वरो हरिः शत्रुं हन्तुं मनश्चक्रे भगवान् भरतर्षभ सभयास्ति गिरः श्रुत्वा पुत्रस्नेहशु चातुरौ पितरावन्वतप्येतां पुत्रयोरबुधौ बलं तैस्तैर्नियुक्तविधिभिर्विविधैरच्युतेतरौ युधाते यथान्योन्यं तथैव बलमुष्टिकौ भगवद्गात्रनिष्पातैर्व्रजति वज्र निष्पेषनिष्ठुरैः चाणुरोपज्यमानाङ्गो मोहग्लानिमवावः सस्येन वेग उत्पत्य मुष्टीकृत्य करावभौ भगवन्तं वासुदेवं क्रुद्धो वक्षस्य बाधत नाचलतत्प्रहारेण माला अतीव दिवः बाहोर्निगृह्य चाणूरं बहुशो ब्राह्मयन् हरिः भूपृष्ठे पोथयामास तरसाक्षिण जीवितं विस्त्रस्ताकल्पकेशस्त्रक् इन्द्रध्वजकिवापतत तथैव मुष्टिकः पूर्वं समुष्ट्याभिहतेन वै बलभद्रेण बलिना तलेनाभिहतो वृषं प्रवेपितः सवृतिरमुद्भवत् વાંચો ને કોઈ વાંચતું જ નથી એક અક્ષર, પછી હું ચૂપ થઈ જાઉં છું. બોલો. પ્રવેપિતસ્ස રુધિરમુદ્ભવ મન્મુખતોર્દિતઃ. વાંચો. कृष्णपदापहत शीर्षकः पिता विलीनस्तोषदक उपावपि निपेटतः चाणूरे मुष्टिके कूटे शगे तोषदके हते शिशापदृद्रुर्मल्ला सर्वे प्राणपरिंसवः गोपान्वयस्या नाकृष्यते संसृज्य विजकृतः वाद्यमानेषु तुर्येषु वल्कन्तोर्तन्नूपुरौ जनः प्रजहृष कर्मणा रामकृष्णयोः सूर्याणि वाक्यं चेतमुवाचः निस्सहाय दुर्वृत्तो वसुदेवात्मजौ पुरात् धनं भरत गोपानां नन्दं बध्नेत दुर्मतिं वसुदेवस्तु दुर्मेधा मन्यतामाश्वसत्तमः उग्रसेनः पिता चापि सान्नगः परपक्षतः एवं विकत्तमाने वै कंसे प्रकृतिपो व्ययः लघिं नोपपत्य तरसा मञ्चमुत्तममारुहत तमाविशन्तमालोक्य मृत्युमात्मनः आसनात् मनस्वी सहसोत्थाय जगुहेशोऽसि चर्मणि तं खड्गपाणिं चरन्तमाशु शेनं यथा दक्षिणसव्यमम्बरे समग्रहे दुर्विषभो प्रतेजाः यथोरगं ताक्षसुतः प्रसह्य प्रगृह्येशिश्चलत्किरीटं निपात्यलङ्कोपरि तुङ्गमञ्चात् શ્લોકથી. એ ભરતવંશ શિરોમણી, જે સમયે નગરની સ્ત્રીઓ આ પ્રકારે વાતો કરી રહી હતી એ સમયે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે મનમાં ને મનમાં હવે શત્રુને મારી નાખવાનો નિશ્ચય કર્યો. સ્ત્રીઓની ભયપૂર્ણ વાતો માતા પિતા દેવકી વસુદેવ પણ સાંભળતા હતા. નીચે લખ્યું છે ફૂટનોટમાં, સ્ત્રીઓ જે વાતો કરતી હતી ત્યાંથી નજીક જ વસુદેવ દેવકીની કેદ હતી. તો કેદમાં જ હજુ પણ આ વાતો ચાલતી હતી કે કેદની બહારના જ ભાગમાં એમની સ્ત્રીઓ બેઠેલી હતી. એ વાતો સંભળાતી હતી. એટલે પુત્ર સ્નેહવશ શોકથી વિહ્વળ થઈ ગયા. એમના હૃદયમાં જલન થવા લાગી, પીડા થવા લાગી, કારણ કે પોતાના પુત્રના બળવીર્યને જાણતા નહોતા. ભગવાન શ્રી કૃષ્ણ એમની સાથે યુદ્ધ કરનાર ચાણૂર બંને ભિન્ન ભિન્ન પ્રકારના દાવ પેચનો પ્રયોગ કરતા હતા. પરસ્પર જે લડતા હતા અને બલરામજી અને મુષ્ટિક પણ લાગેલા હતા. ભગવાનના અંગ પ્રત્યેક વજ્રથી પણ કઠોર થઈ ગયા હતા. એને રગડથી ચાણૂરની રગ રગ ઢીલી પડી ગઈ. વારંવાર એને એવું લાગવા માંડ્યું કે જાણે શરીરના બધા બંધન તૂટી રહ્યા છે. એને બહુ ગ્લાનિ થઈ, બહુ વ્યથા થઈ. હવે અત્યંત ક્રોધિત થઈને બાજની જેમ એને આક્રમણ કર્યું અને બંને હાથોથી મુક્કા મારી મારીને
એણે ભગવાન કૃષ્ણની છાતી પર પ્રહાર કર્યા. એના પ્રહારથી જરા પણ ભગવાન વિચલિત ના થયા. જેમ ફૂલોના ગજરાના મારથી ગજરાતને અસર થતી નથી. એમણે ચાણોની બંને ભુજાઓ પકડી લીધી. એને અંતરિક્ષમાં જોરથી કેટલી વાર ઘુમાવ્યો અને ધરતી પર પછાડ્યો. પરીક્ષિત, ચાણોના પ્રાણ તો કોળ ફેરવતી વખતે નીકળી ગયા હતા. વેશભૂષા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. કેશ અને માળાઓ વિખરાઈ ગયા અને ઇન્દ્રધ્વજ ઇન્દ્રની પૂજાને માટે ઉભા કરેલા ઝંડા એની જેમ પડ્યો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ પ્રકારે મુષ્ટિ કેન્દ્રમાં પહેલા બલરામજીને ધોકો માર્યો. ત્યારે બલિ બલરામજી એને બહુ જોરથી તમાચો ઠોકી દીધો. તમાચો લાગવાથી કાંપી ઉઠ્યો અને આંધીથી ઉખડેલો વૃક્ષની જેમ અત્યંત વ્યથિત થઈને અંતમાં પ્રાણહીન થઈને લોહી આવતો ધરતી પર પડ્યો. શ્રી બલરામજી ભગવાન. રાજન, આ પછી ઉત્તમ શ્રેષ્ઠ ભગવાન બલરામજીએ પોતાની સામે આવતા જ કૂટ નામના પહેલવાનને રમતમાં ડાબા હાથના મુક્કાથી ઉપેક્ષાપૂર્વક મારી નાખ્યો. બીજો આ ચિત્રમાં અહીં શ્રી કૃષ્ણને ચાણૂર છે, અહીં બલરામ અને મુષ્ટિક છે અને પાછળ લાઈનમાં બધા લાગેલા છે પહેલવાનો. અહીંયા પાછળ બીજા પહેલવાનો છે લાઈનમાં. એટલે આમનો બાપા તો બીજી લાઈન ત્રીજી લાઈન તૈયાર જ છે અને કૌંસ માથે હાથ દઈને જુએ છે. અહીંયા હે રાજન, એ સમયે ભગવાન શ્રી કૃષ્ણના પગની ઠોકરથી શલનું માથું ધરતી અડક થઈ ગયું અને તોશલને તણખાની જેમ ચીરને કટકા કરી નાખ્યા. આ પ્રકારે બંને ધરાશાયી થઈ ગયા. જ્યારે ચાણોર, મુષ્ટિક, કૂટ, શલ અને તોશલ પાંચે પહેલવાનો મરી ચૂક્યા ત્યારે જે બચેલા બધા એ પ્રાણ બચાવવા ત્યાંથી પોતાની જાતે ભાગીને દૂર જતા રહ્યા. એ લોકો ભાગી ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પોતાના સમાવેશ ગ્વાલબારોને ખેંચીને એમની સાથે ભીડાવવાને, નાચીને ભેરીતપની સાથે પોતાના હવે બગાડવાનું, પોતાનો પૂરો ઝંકાર મળવીને મલ્લ ક્રીડા કુસ્તીના ખેલ કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી બલરામજી મહારાજ કી જય. શ્રી કૃષ્ણ બલરામ ભગવાન કી જય હો, જય હો. ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીના અદભુત લીલા જોઈને બધા દર્શકોને આનંદ થઈ ગયો. શ્રેષ્ઠ બ્રાહ્મણો, સાધુ પુરુષો ધન્ય છે કહીને પ્રશંસા કરવા લાગ્યા. પણ કંસને બહુ દુઃખ થઈ ગયું. અરે રે, બહુ ગુસ્સે થઈ ગયો. જ્યારે એને પ્રધાન પહેલવાનના માર્યા ગયા, બચેલા બધા ભાગી ગયા. હવે કંસ સીધો પહેલી લાઈનમાં કંસ જ આવી ગયો. પેલા કુવલ્યાપીડને પહેલા પૂતનાથી શરૂ કર્યું હતું ને, પૂતના પછી 25-50 રાક્ષસો મોકલી જ આપ્યા અને બધા પછી પોતાની પાસે નજીક આવતો ગયો વર્ષથી મથુરામાં આવી ગયા. પણ કુવલ્યાપીડ મર્યો. ધનુષ પહેલા તો ભાગ્યું, કુવલ્યાપીડ મર્યો. પછી તો ચાણૂર ગયો, મુષ્ટિક ગયો, બાકીના બધા ગયા. પછી તો પહેલી લાઈનમાં કંસ જ આવી ગયો. હવે એને ખબર પડી કે આપણો જ મારો છે ભાઈ. હવે તો એણે ગાજા વાજા બંધ કરાવી દીધા અને સેવકોને આજ્ઞા આપી, અરે વસુદેવના દુષ્ચરિત્ર છોકરાઓને નગરની બહાર કાઢી મૂકો, ગોપોનું ધન છીનવી લો, દ્રૌપદીનંદને કેદ કરી લો. વસુદેવ પણ બહુ કુબુદ્ધ અને દુષ્ટ છે, શીઘ્ર એને મારી નાખો. ઉગ્રસેન મારા પિતા છે, પોતાના અનુયાયી સાથે શત્રુઓ સાથે મળેલા છે, માટે એને જીવ તો છોડશો નહીં. કંસ આ પ્રકારે મોટો બકવાદ કરી રહ્યો હતો. એટલામાં જ અવિનાશી શ્રી કૃષ્ણ ક્રુદ્ધ થઈને સ્ફૂર્તિથી વેગપૂર્વક ઉછળીને લીલાથી જ એના ઊંચા મંચ પર જઈને ચડી ગયા. મનસ્વી કંસે જોયું કે મારો મૃત્યુરૂપ ભગવાન શ્રી કૃષ્ણ સામે આવી ગયા છે ત્યારે એકાએક સિંહાસનથી ઉભો થયો. હાથમાં ઢાલ તલવાર ઉઠાવી લીધી. એણે હાથમાં તલવાર લઈને આઘાત કરવાનો અવસર જોતો એને પેદરા બદલતો હતો. આકાશમાં ઉડતા બાજની જેમ એક ક્યારેક ડાબી બાજુ જતો, ક્યારેક જમણી બાજુ જતો હતો. પણ ભગવાનનું પ્રચંડ તેજ દુસ્સહ હતું. ગરુડ જેમ સાપને પકડી લે છે એમ ભગવાને બળપૂર્વક એને પકડી લીધો. એ સમયે કંસનો મુકટ પડી ગયો અને ભગવાને એના કેશ પકડીને એને ઊંચા મંચ ઉપરથી રંગભૂમિ પર પાડ્યો. પછી પરમ સ્વતંત્ર ને બધા વિશ્વના આશ્રય સ્થાન ભગવાન શ્રી કૃષ્ણ એના પર સ્વયં કૂદી પડ્યા. એના કૂદતા જ કંસનું મૃત્યુ થઈ ગયું. 38મા શ્લોકમાં છે કેમ તમ સંપરેતમ વિચકર્ષ ભૂમૌ હરિર્યતેવં જગતો વિપશ્યતઃ આહેતે શબ્દસ્ય મહાં તથા ભૂત ઉદીર્ઘ સર્વજનૈર નરેન્દ્ર.
કે ખુદતા જ કંસનું મૃત્યુ થઈ ગયું. બધાને દેખતા દેખતા ભગવાન શ્રી કૃષ્ણ કંસની લાશને ધરતી પર એ પ્રકારે ખેંચવા લાગ્યા જેમ સિંહ હાથીને ખેંચતો હોય. નરેન્દ્ર એ સમય બધાના મોઢામાંથી હાય હાયનો મોટો અવાજ સંભળાવા લાગ્યો. કંસ મર્દ ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય હો 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 જય હો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. 39 શ્લોકથી વાંચીએ આપણે. हाँ देखो भाई. अरे राम राम बेचारा छेल्लो दिवस આવી ગયો. સિંહાસન પરથી પડ્યો છે નીચે. કેવો સુંદર ભય બતાવે છે મોઢા પર, નહીં? બહુ સરસ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કંસ ઉદ્ધારક શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કંસ નિત્ય નિરંતર ગભરાટ સાથે કૃષ્ણનું ચિંતન કરતો રહેતો હતો. એ ખાતા પીતા સૂતા ચાલતા બોલતા અને શ્વાસ લેતા બધી જ વખતે પોતાની સામે ચક્ર હાથમાં લીધેલા ભગવાન શ્રી કૃષ્ણને જોતો રહેતો હતો. આ નિત્ય ચિંતનના ફળ સ્વરૂપે એ ચાહે દ્વેષ ભાવથી હોય કેમ નહીં, એને ભગવાન એ રૂપની પ્રાપ્તિ થઈ ગઈ, સારૂપી મુક્તિ મળી ગઈ. એના પ્રાપ્તિ બહુ મોટા મોટા તપસ્વી યોગીને પણ શ્લોકો બાકી છે, નહીં? 39 શ્લોક. ઓકે, સંગીત 39 થી. સનિત્યદોદ્વિગ્નધિયા તમેશ્વરમ પિબન વદન ભાવચરમ સપંચવચનમ તદર્શ ચક્રાયુતમગ્રતો યઃ તદેવ રૂપમ દરમાપમાપ તસ્યાજા ભ્રાતરોષ્ટો કંકણ્ય ક્રોધકાદયઃ અભ્યધાવન અભિકૃતા ભ્રાતૃનિર્વેશકારિણઃ તથાતિરવસાંસ્તાંસ્તુ સંયત્તાન રોહિણી સુતઃ અહં પરિગમુદ્યમ્ય પશુન્યો મૃગાધિપઃ મેદુર્દन्तुपयोग्यं ब्रह्मे शाद्या विभूतयः पुष्पैः किरन्तस्तं प्रीता शशं सुरदृतु स्त्रियः तेषां स्त्रियो महाराज सुहृन्मरणदुःखिताः तत्राभियुर्विनिर्घात्य शिष्याण्यश्रुविलोचनाः शयानान्विरशय्यायां पतिनालिङ्ग्य शोचतीः विलेपुसुस्वरं नार्यो विसृज्यन्तो मुहुःशुचः हा नाथ प्रियधर्मग्नि करुणानाथ वत्सल त्वया हतेन निहता वयं ते सगृहप्रजाः त्वया विरहितापत्य पुरीयं पुरुषर्षभ न शोकते वयमिव निवृत्तोत्सवमङ्गलम् अनागसाङ्गं भूतानां कृतवान् द्रोहमुल्बणं तेने मां बोधशाम्नीतो भूतदृक्कोलभेदशं सर्वेषामिह भूतानामेष हि प्रभवाप्ययः उक्ता च तदवध्याय न क्वचित् सुखमेधते. श्रीशुक उवाच आश्वास्य भगवान् लोकभावनः यामाहोर्लौकिकीं संस्थां हतानां समकार्यते मातरं पितरं चैव मोचयित्वा वन्दनात् कृष्णरामौ शिरसा स्पृश्य पादयोः देवकी वसुदेवश्च विज्ञाय जगदीश्वरौ कृतसम्बन्धनौ पुत्रोस्तस्वजातेन शङ्कितौ. કંસ નિત્ય નિરંતર ગભરાટ સાથે શ્રી કૃષ્ણનું જ ચિંતન કરતો રહેતો હતો. એ ખાતા પીતા સૂતા ચાલતા બોલતા અને શ્વાસ લેતા બધા જ સમય પોતાની સામે ચક્ર હાથમાં ધારણ કરેલા ભગવાન શ્રી કૃષ્ણને જોતો રહેતો હતો. અને નિત્ય ચિંતનના ફળ સ્વરૂપે ચાહે દ્વેષ ભાવથી પણ કેમ ન હોય,
એને ભગવાનને એ રૂપની પ્રાપ્તિ થઈ ગઈ, સારૂપ્ય મુક્તિ મળી ગઈ, જેની પ્રાપ્તિ મોટા મોટા તપસ્વી યોગીઓને માટે પણ કઠણ હોય છે. કંસના કંક અને અગ્રોધ વગેરે 8 નાના ભાઈઓ હતા. એમણે પોતાના મોટા ભાઈનો બદલો લેવા માટે ક્રોધથી આગળ ગુસ્સે થઈને ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી તરફ દોડ્યા. ભગવાન બલરામજી જ્યારે જોયું કે મોટા યુદ્ધ માટે તૈયાર થઈને દોડી આવી રહ્યા છે, ત્યારે એમણે પરીખ ઉઠાવીને બધાને મારી નાખ્યા, એમ સિંહ પશુઓને મારી નાખે છે. એ સમયે આકાશમાં દુંદુભીઓ વાગવા લાગી. ભગવાન વિભૂતિ સ્વરૂપ બ્રહ્મા શંકર વગેરે દેવતાઓ આનંદથી પુષ્પોની વર્ષા કરતા એમને સ્તુતિ કરવા લાગ્યા. અપ્સરાઓ નાચવા લાગી. મહારાજ કંસ અને એના ભાઈઓની સ્ત્રીઓ પોતાના આત્મીય સ્વજનોના મૃત્યુથી અત્યંત દુઃખિત થઈ ગયા કે પોતાના માથાકૂટથી આંખમાં આંસુ બનીને ત્યાં આવી. તો શ્રી કૃષ્ણ કહે છે એમને, પેલી મામી આવી રડતી રડતી વિધવા થઈ ગઈ, એટલે મામી જે શોક ન કીજે, મામાજી કો પાણી દીજે. હવે ના રડશો, મામાજીને હવે વિદાય કરો. બીજું શું? ભીડશૈયા પર સુતેલા પોતાના પતિઓથી લાગીને શોકગ્રસ્ત થઈ ગઈને વારંવાર આંસુ વહાવતી ઊંચા સ્વરથી વિલાપ કરવા લાગી. હા નાથ, હે પ્રિય, હે ધર્મજ્ઞ, હે કરુણામય, હે અનાથ વત્સલ, આપના મૃત્યુ તમારું મૃત્યુ જ થઈ ગયું છે. આજે અમારા ઘર ઉજડી ગયા છે, અમારા સંતાન અનાથ થઈ ગયા છે. એ પુરુષ શ્રેષ્ઠ આ આનંદની પુરાવો છે. હા, એટલે આપણને એમ કે આ દુષ્ટ માણસનો કોઈ પ્રેમ ના જ કરે. બધા બધાને પ્રેમ કરે, પણ આવા દુષ્ટોને કોણ પ્રેમ કરે? તો ભાઈ બધા કરે કે નહીં, એની પત્ની તો કરે જ છે ને, સંતાન તો કરે જ છે ને. પ્રિયતા બધાનો ગુણ છે, સ્વરૂપ છે. કોઈ જુદા જુદા લોકો, પણ કોઈક ને કોઈક તો પ્રેમ કરનારો હોય જ બધાને. એ પુરુષ શ્રેષ્ઠ આ નગરીના આવા સ્વામી હતા. આપના વિરોધથી એને ઉત્સવ સમાપ્ત થઈ ગયા, મંગળ ચિહ્ન ઉતરી ગયા. અમારે જેમ વિધવા થઈને શોભા વગરની થઈ ગઈ છે. સ્વામી, આપે નિરપરાધ પ્રાણીઓ સાથે ઘોર દ્રોહ કર્યો હતો, અન્યાય કર્યો હતો, આથી આપને આ ગતિ થઈ. સાચી જ વાત છે. જે જગતના જીવો સાથે દ્રોહ કરે છે, એનું અહિત કરે છે, એવા કયો પુરુષ શાંતિ પ્રાપ્ત કરી શકે છે? આ ભગવાન શ્રી કૃષ્ણ જગતના સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિને પ્રલયનો આધાર છે. એ રક્ષક પણ છે. જે એમનો ખરાબ કરવા ઈચ્છે છે, એમનો તિરસ્કાર કરે છે, એ ક્યારેય સુખી થઈ શકતો નથી. શ્રી સુખદેવજી મહારાજ છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ આખા સંસારના જીવનદાતા છે. એમણે રાણીઓને આશ્વાસન આપ્યું, સાંત્વન આપ્યું. પછી લોકરીતિ અનુસાર મરનારના જેવા ક્રિયાકર્મ થાય છે બધા કરાવ્યા. પછી ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી જેલમાં જઈને પોતાના માતા પિતાને બંધનથી છોડાવ્યા, મસ્તકથી સ્પર્શ કર્યો, એમના ચરણોની વંદના કરી. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી બલરામજી મહારાજ કી જય. જન્મે એ દાડે એમને બંધ મૂક્યા હતા, ત્યારથી મળીને આજે પહેલી વાર જોયા છે. હા, વસુદેવ દેવકીજીએ પોતાના બાળકોને આજે પહેલી વાર આટલા વર્ષો પછી જોયા છે. કેવું, અને એ પોતે કેવી સ્થિતિમાં જીવ્યા છે? બાળક વગરના તો વગરના જ, પણ જેલમાં જઈને પાછું એમને આજે બાળકો મળ્યા, અને એ બાળકો ભગવાનના સ્વરૂપે, બરાબર ને, કંસને માર્યા પછી મળ્યા છે. બધા દુષ્ટો નામ તેમ બતાવી કાઢ્યા, અને પછી આવીને માતા પિતાને મળ્યા છે. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી બલરામજી મહારાજ કી જય. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર સંસારના જીવનદાતા છે. રાણીઓને આશ્વાસન આપ્યું, સાંત્વના આપી. પછી લોકરીતિ અનુસાર મરનારાઓને જેવા ક્રિયાકર્મ થાય છે કરાવ્યા. પછી ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી જેલમાં ગયા, માતા પિતાને બંધનથી છોડાવ્યા,
એમના મસ્તક પોતાના મસ્તકથી એમના ચરણનો સ્પર્શ કરીને વંદના કરી, પરંતુ પોતાના પુત્ર પ્રણામ કરે ત્યારે પણ દેવકીને વસુદેવે જગદીશ્વર સમજીને એમને પોતાના હૃદય સાથે ન લગાવ્યા. એટલે શંકા થઈ ગઈ કે અમે જગદીશ્વરને પુત્ર કેવી રીતે સમજીએ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे कंसवधो नाम चतुश्चत्वारिंशोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु. श्री गोवर्धन श्याम सुंदर श्री अवने भगवान की जय. सुखदेव जी महाराज की जय. महाराज की जय. पार्वती हर महादेव. श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं मम. जय श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम. जय श्री कृष्ण शरणं मम. जय कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं